અમારા દીકરા દીકરીઓ નોકરી લાગે પછી પહેલો પગાર શાળાને આપે છે. મારો ગુસ્સો ફાટી નીકળ્યો કે આ એમની મમ્મીઓ સમજે છે શું એમના મનમાં. એટલે બધાને કહ્યું ચલો મને તમારું ઘર બતાવો. એટલે પહેલા દિવસે અમારા વિદ્યાર્થીઓમાં શાળાના પ્રમુખ ઉપપ્રમુખ જે ચૂંટાય છે એની ચૂંટણીમાં માત્ર વિદ્યાર્થીઓ શિક્ષકો કે એ બધા નહીં, ગામના લોકો પણ ભાગીદાર થાય. ગુજરાતની બધી નિશાળો, બધી પ્રાથમિક શાળાઓ નવા નદીસર જેવી ના થાય. પોતાની જાતે જેટલું શીખી શકાય એ બધું શીખવાનું મત્તા છોકરાઓ છે. અને આ બધામાં જે સૌથી સુંદર વસ્તુ બાળકોમાં જે ઉભરી આવી છે, જે હું કદાચ આ પહેલી વાર કેમેરા સામે કહી રહ્યો છું કે નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. શિક્ષકો સાથે સંવાદ એ શ્રેણીમાં આજે શ્રી રાકેશભાઈ નવા નદીસરનો ઇન્ટરવ્યૂ અમે કરી રહ્યા છીએ. જ્યારે અમે શ્રેણી શરૂ કરી ત્યારે જ અનેક લોકોએ અમને કહ્યું હતું કે રાકેશભાઈની મુલાકાત તો ચોક્કસ કરજો જ. એટલે આખા ગુજરાતમાં તેમનું કામ પહોંચેલું છે, એમના કામની સુગંધ પણ પહોંચેલી છે. એમના વિશે અલબત્ત હું અગાઉ લખી ચૂક્યો છું. પોઝિટિવ સ્ટોરીઝના જે મારા પુસ્તકો છે એમાં એમના વિશેની પોઝિટિવ સ્ટોરી પણ મેં સામેલ કરી જ છે. આજે ડિજિટલ આર્કવાઇઝમાં એમની સાથે આપણે વાતો કરવાના છીએ. રાકેશભાઈ, પહેલો જ પ્રશ્ન મને એ થાય કે કવિ હોય ને, કવિ કે લેખક, તો એ પોતાનું ઉપનામ રાખે અથવા તો નામ હોય ને એમાં ગામનું નામ અંદર રાખે. ખલીલ ધનતેજવી છે દાખલા તરીકે, તો એ એમના ગામના નામ ઉપરથી અમને અટક રાખી છે. પછી અઝીઝ ટંકારવી છે. એવા તો ઘણા બધા ઉદાહરણો હું તમને આપી શકું, પણ કોઈ શિક્ષક, તમારી મૂળ અટક કઈ? આમ મૂળ અટક છે પટેલ છે. હા, અને હવે બધા ઓળખે તો રાકેશ નવા નદીસરથી જ છે. હા, એટલે આ બહુ આવું કેવી રીતે થયું? આમ જોવા જઈએ ને તો આપણી જે અટક છે એ એવું હોય કે આપણું જે મૂળિયા અસ્તિત્વ છે, તો મારા માટે એવું બન્યું કે જે અરમાન સાથે, જેમ કે બહુ જ હોશિયાર વિદ્યાર્થી હોય એટલે હજુ પણ છે ને, તે વખતે એવું જ હતું કે ભાઈ હવે તો આટલો બધો હોશિયાર છોકરો છે એટલે ડૉક્ટર જ બનશે. આવી માન્યતા સાથે તમે ઘણું બધું જીવ્યા, ભણ્યા. પછી અચાનક ઘરની ને બધી આર્થિક સ્થિતિને કારણે પછી મારા નાના સ્વર્ગસ્થ છે અત્યારે, એમણે કહ્યું કે તું એકવાર પીટીસી કરી આવી, પછી તારે જે કરવું એ કરજે. એટલે પીટીસીમાં ગયો. હવે પીટીસીમાં ગયેલો હું એક બળવાખોર હતો, પણ પછી ત્યાં મને જે પ્રકારે એક આખો દેવગઢ બારિયાની અંદર એક ગામ છે, ત્યાંના છોકરાઓ સાથે વાતો કરવાની, ભણાવવાનું એવું તો નથી કહેતો, પણ જે મને મજા પડી, જે અડ્યું, તો થયું કે ના આ પણ બરાબર છે કંઈક. પછી શિક્ષક તરીકે અહીંયા નવા નદીસરમાં જવાનું થયું. તો પહેલા દિવસે નક્કી કર્યું કે આપણે પાછા ભાગી જઈએ. પણ દાદીમાએ કહ્યું કે છોકરાઓ નાહી ધોઈને આવ્યા હતા, પણ એ મારું કામ થોડું છે, 30-40 છોકરાઓ, અને એટલે મેં એ જોયું નથી. તો કે એક દિવસ મારા માટે જઈ આવો. અને બીજો દિવસ જે છે, એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે સરકારી ચોપડે મારું દાખલ તારીખ છે 10/12/98, પણ હું ખરેખર નવા નદીસરનો બન્યો છું, હું 11/98થી મળ્યો છું. અને પછી જે છે એ નવા નદીસર છે. મારું જે પણ અસ્તિત્વ છે, મારી અંદર જેમ કોઈક વ્યક્તિ આપણને મળે અને આપણને અંદરથી બદલી નાખે, તો એ જગ્યા નવા નદીસર છે. અને મને એવું લાગે છે કે મારામાં જેટલી સારપ છે એ નવા નદીસરથી છે, અને બુરાઈઓ હશે હજુ મારી પોતાની રહી ગયેલી હશે. તો એવું તે શું બન્યું ત્યાં? આમ શું કહેવાય કે તમને કહું છું, બધી એ વાતોને યાદ કરવાની મારા માટે થોડી મુશ્કેલ હવે થાય છે. જે પહેલા દિવસે ગયો હતો ને, તો એ મારા વતનથી 10 કિલોમીટર દૂર એક નાનકડું ગામ. એ ગામ અમને મળ્યું નહીં. મારા પપ્પા અને મારા મામા બંને મને ત્યાં હાજર કરવા માટે ગયા. તો ગામ છે એ મૂળ નદીસર એક મોટું ગામ છે. તો એમાં પૂર આવ્યું હતું 1975માં. એટલે તે વખતે સરકારને એવું લાગ્યું કે ભાઈ એક
નવી જગ્યાએ જ હવે આ બધા લોકોને શિફ્ટ કરવા પડશે, પણ પછી ત્યાં કોઈ શિફ્ટ થયું નહીં. એટલે એ ગામ એમ જ ખંડિત થઈને પડ્યું રહ્યું. બહુ ઓછા લોકો ત્યાં શિફ્ટ થયા. એટલે પછી બધા જે મહીસાગરના કોતરો છે તો જુદી જુદી જગ્યાએથી, એટલે હું મજાક હવે તો કરતાં કહું છું કે મારું ગામ છે ને તો અમેરિકા જેવું છે. ત્યાંનું મૂળ નિવાસી કોઈ નથી, પણ બધા ભાવનગર, બોટાદ, યુપીથી છે, તો એવી રીતે બધા લોકો આવીને રહેવાનું શરૂ કરેલું. એટલે અને એક બે હોય ને કે કોઈ પણ એક સોસાયટીને જીવવા માટે બે આધાર જોઈએ. કાં તો તમે કુટુંબ હોય તમારું, કે પછી કાં તો સરખો વ્યવસાય હોય. તો આ બંને નહોતું. એટલે ગામ તરીકે આકાર લીધેલો જ નહોતો. એટલે એવામાં અમને ગામ મળ્યું નહીં પહેલાં તો સ્કૂલ મળવાની તો વાત જ નહીં. અને ત્યાં હું ગયો, પહેલા દિવસે ફાટ આપણી અંદર આમ મનમાં રાય પણ ભરેલી હતી. હું આજે સ્વીકારું છું મને કે ભાઈ હું તો એકદમ જબરજસ્ત શિક્ષક છું ને હું તો આમ ખતરનાક ભણાવીશ, આમ ભણાવીશ, તેમ ભણાવીશ. જઈને પછી 3જા અને 4થા ધોરણમાં મને જો એ કવિતા પણ યાદ છે કે લેને તારી લાકડી કવિતા હતી. અને મને થયું કે આપણે હું નાચી કૂદીને જો આ લોકોને કરાવું તો આ બધા ઘેર જઈને કહેશે કે શું અમારા એક જબરજસ્ત શિક્ષક આવ્યા છે અને મજા પડી જશે. પણ હવે હું કૂદીને કવિતા ગાઉં ને 7-8 છોકરા હતા, બધા છોકરા છોકરીઓ, તે બધા નીચું ગાલીને હસ્યા કરે. એટલે થોડી વારમાં તો પરસેવો થવા માંડ્યો કે આ છોકરા કેમ હસે છે. એટલે હું એમની જોડે વાત કરું, હવે 10 કિલોમીટર દૂર એ લોકો મારી ભાષા ના સમજી શકે. એટલે પહેલા દિવસે હથિયાર ફેંકી દીધા કે હવે આપણાથી તો બીજું કંઈ પણ કરી લેવાશે ને બીજે ક્યાં પણ નોકરી મળી જશે. તે વખતે આટલું મુશ્કેલ હતું પણ નહીં. તો ઘરે જઈને કહ્યું કે બીજું કંઈ થશે, આ નહીં થાય. એટલે મારા દાદીએ કહ્યું કે કશો વાંધો નથી ના, પણ તારે જઈને એટલું જોવું જોઈએ કે છોકરા નાહીને આવ્યા તેમ કે મારું કામ થોડું છે. એ તો એની મમ્મી હોય, કારણ કે હું જ એ છોકરો હતો કે મારી મમ્મી મને તે વખતે 8મા 9મા સુધી મમ્મી પટ્ટિયા પાડીને એમાં થોડી મોકલતી હતી સ્કૂલ જાય એમ. અને પણ દાદીએ કહ્યું તો મને, હું દાદી માટે ગયો બીજા દિવસે અને જઈને બધાને પૂછ્યું કેટલા નાહીને આવ્યા છે. એટલે બધા કે એ સાહેબ નાહી લીધો છે, નાહી બધા નાહી લીધા. એટલે મેં કીધું ઓકે આપણું કામ પતી ગયું. એમાંથી એક બોલ્યો કે તું ક્યાં નાહ્યો છો, તું તો નહીં નાહ્યો. એટલે પછી મને ખરું કે જૂઠું કેમ બોલો છો. એટલે પેલો કે નાના સાહેબ નાહ્યો હતો ને, પમદાડે જ ખાડામાં પડ્યો હતો. એટલે પાણી ભરેલા ખાડામાં કાદવમાં પડી જવું અને એ લોકો નાહેલું કહેતા હતા. એટલે પછી મારો ગુસ્સો ફાટી નીકળ્યો કે આ એમની મમ્મીઓ સમજે છે શું એમના મનમાં. એટલે બધાને કહ્યું ચલો મને તમારું ઘર બતાવો. એટલે પહેલા દિવસે છોકરાઓને તગેડ્યા કે બતાવો તમારું ઘર, તમારું ઘર. એટલે મારો ગુસ્સો એમની મમ્મી પ્રત્યે, પણ છોકરા ગભરાઈ ગયા કે આને શું થઈ ગયું એકદમ. અને હું ગામમાં જઈને નીકળ્યો, કોઈ એમનું ઘર ના બતાવે. અલબત્ત મને કોઈ ઘર ન દેખાય. હું બાવળ ને કાંટા ને જાડી ને ઝાંખરા બધામાં બધાને તગેડું છું, તારું ઘર ક્યાં છે, તારું ઘર ક્યાં છે. એમાં એક છોકરી એક જગ્યાએ જઈને બેસી ગઈ. તું બેસી નહીં જો, તારું ઘર બતાવ. અને પછી એમ રડવા માંડી. એમ રડે શું, તારું ઘર બતાવ, મારે તારા મમ્મીનું કામ છે એમ. પછી એણે ઊંધું પડેલું એક માટલું સીધું કર્યું, એમાં એના કપડાં હતા. અને મને ત્યારે દેખાયું કે જેને હું ઘર નથી જોઈ શકતો એ એનું ઘર છે. અને આ સ્થિતિ ત્યારે હતી કે મારું પોતાનું ઘર છે, એકદમ કાચું મકાન હતું, પણ મકાન હતું. અને એ એટલે ટૂંકમાં એ જગ્યા પછી મને ખબર પડી કે ઓહ હું એટલે અહીંયા છું. અને પછી ત્યાં છું તો અત્યારે લગભગ ગુજરાત બહારથી 5,000 શાળાઓમાંથી બધા લોકો મુલાકાતે લઈ ગયા છે. અફઘાનિસ્તાનથી ટીમ આવેલી ગામમાં રહી છે, જે ગામ મને 10 કિલોમીટર દૂર રહેલાના વ્યક્તિને નહોતું મળ્યું. એ ગામમાં દેશ વિદેશથી લોકો આવીને રહે છે અને રહી શકે એવા પ્રકારે થયું છે. અને એટલે પછી એમ થયું છે કે આ જે શક્તિ છે મને જો અહીંયા ના હોત તો ના મળી હોત. મારા નાના મને બહુ કહેતા હતા કે તને હું તે દિવસ ના કહેવાયો હોત તો તું તો કલેક્ટર બન્યો હોત. એટલે મેં ભૂલ કરી. અને પાછલી ઉંમરે એમની 95 વર્ષ પછીના રોજે રોજ એમને એવું દુઃખ પેલું લાગ્યા કરે ને મનમાં કે આ છોકરાની જિંદગી બગાડી મેં. હું એમને સમજાવી નહોતો શકતો કે તમે જે કર્યું મારા માટે એ એવો રસ્તો છે કે કલેક્ટર બનવું બહુ નાની વાત છે. આટલો પ્રેમ જે કોઈ ગામ આપણને કરી શકે એ અહેસાસ કોઈ કલેક્ટરને ના હોઈ શકે. અને પછી મજાકમાં કહેતો પણ ખરો, કલેક્ટર બન્યો હોત તો ભારતના વડાપ્રધાન મને ના ઓળખતા હોત. અહીંયા નવા નદીસરમાં છું તો ભારતના વડાપ્રધાન જાણે છે અને પર્સનલી ખબર અંતર પૂછે છે કે ગામમાં બધા મજામાં છે, શાળા બદલી કે નહીં બદલી. વાહ, ક્યાં વાત. એટલે પછી થાય છે કે આ બધું જે છે એ આ જગ્યાથી જ છે. તો
ક્યાં વાત, એટલે કેટલી બધી સરસ વાતો છે આ બધી, અને એ ઘરની આખી વાત કે આપણે કોને ઘર કહીએ છીએ અને ઘર કેવા કેવા હોય છે. હવે રાકેશભાઈ, મારે એ જાણવું છે કે પછી એક શિક્ષક તરીકે તમે જે બધા પ્રયોગો કર્યા એ જાણવામાં અમને રસ છે. હવે છે ને આમાં રમેશભાઈ, હું ખરેખર એટલે તમારી આગળ તો બરાબર ફ્રેન્કલી વાત જ કરું છું ને, તમારી સાથે બેઠા પછી એટલે ઘણીવાર અમે જ્યારે એ કર્યા ને, અમે ટીમ તરીકે જે શરૂ કર્યું અને અમે પ્રયોગ છે એવું અમને પછી ખબર પડી કે આ તો બધા લોકોને સારું કહે છે. અમારા માટે તો એવું હતું કે અત્યારે ધારો કે આ કેમેરામાં કંઈક ખોટ કાંઈ તો આ ભાઈ કંઈક એવું કરીને પછી એમ કે ભાઈ ચાલવું તો જોઈએ, હવે આ ઇન્ટરવ્યૂ ક્યાં રોકી દેવાનું. એમ મેં કહ્યું એમ કે આ છોકરાઓ છે મારી ભાષા બરાબર ના સમજી શકે, એટલે ભણવા વિશે તો આપણે હથિયાર હેઠા મૂકી જ દીધા હતા. 7-8 બધા ઢોલક ને મંજીરાને જોડીને કરે એ લોકો, એને પ્રાર્થના કહેતા હતા. તો અને બધા બાવડ અને 2 સારા ઓરડા ઉપર સિમેન્ટના પતરા. તો એવું થયું કે હવે આમાં તો આપણાથી બીજું કંઈ થાય નથી. પણ એક ભાવ જે છે, એટલે એ કદાચ મને એવું લાગે છે કે એના કારણે અમે બીજું બધું જે થયું એના કારણે થયું કે મને આ બધાનો બીજા જ દિવસથી સ્વીકાર થઈ ગયો હતો કે આ બધું મારું છે. અને જ્યારે એ સ્વીકાર થાય ને મારું થાય પછી એમાં પ્રોબ્લેમ ના દેખાય, પછી આપણને એનો ઉકેલ દેખાય. તો શરૂઆતમાં જે કર્યું ને એમાં અમે એવું વિચારતા હતા, એટલે હું એવું તે વખતે ધારતો હતો કે જો છોકરાને જ્યાં સુધી એમને વ્યસ્ત રાખીએ ત્યાં તો સારું, નહીંતર તો આ માથાકૂટ કરે છે. એટલે માની લો કે ગામમાં કોઈકનું ઘર બનતું હોય, કોઈકના ઘેર પેલા બારણા તે તો સુથાર ઘેર બોલાવીને બેસાડતા હોય, ટેબલ ખુરશીને બારી બારણા બનાવતા, એવું કંઈક કામ કોઈક કે બહુ બધા લોકો ઘેટા બકરા પાડતા હતા, તો એમનો જે પેલું ઊન કાતરવા માટે લોકો આવ્યા હોય, આવું ખાલી ગામમાંથી આવીને કોઈ કહે કે આ જગ્યા પર આજે આવું છે, એટલે પછી નિશાળમાં નહીં રહેવાનું, સીધા ત્યાં જઈને બેસી જવાનું. એટલે છોકરાઓને પૂછો તમે તમારે જોવો ને જે કરવું એ કરો. અને ત્યાં બેસીએ એટલે સાહેબ સામેલું, એટલે ટીચરને પછી ટીચરવા મળે, વાતો થાય, ખબર પડે કે ક્યાંથી આવ્યા માસ્તર, તમે શું કરો ને આ બધા છોકરાને શું કામ લાવે. એટલે હું કહું આ બધું ભણવા શીખવા એમ. હવે તે વખતે ખબર નહોતી, એક્સપિરિયન્શિયલ લર્નિંગ કહેવાય આને, એમ કે તમે કોઈ વ્યવસાયકાર સાથે બેસીને એમનું કામ જોઈને શીખો છો તો એ જે છે તો એવું હમણાં ખબર પડે છે. પણ એ ગામ સાથેનું જે પહેલું જોડાણ થયું અને પછી તો ટીમના સભ્યો પણ વધતા ગયા. મારા પછી નીલા છે, ગોપાલ છે, તો શાંતિલાલ ને આ બધા લોકો એક પછી આવતા ગયા, જોડાતા ગયા. અને બધાનો આ સ્વભાવ બનતો ગયો કે સૌથી પહેલું કામ છે કે તમારે સમાજ સાથે જોડાવાનું, અને સમાજ સાથે જોડાઈ ગયા હોઈએ તો એ સમાજ પછી તમને સ્વીકારતો થાય. તો આવી રીતે જેમ કે અમને ક્યારેક કોઈ વાત માટે અભાવ લાગ્યો જ નથી. એટલે ઘણા બધા લોકો મને એવું કહે કે ભાઈ આ સમાજના દૂષણો છે એના વિશે તારે શું કહેવું છે. મેં કહ્યું જો દૂષણ કહેતા હોઈએ તો આપણે કહીએ છીએ, એમને નથી લાગતા દૂષણ. એટલે અમને તો કોઈક પેલા માતાજીનો માંડવો રાખે ને તેડાવે તોય અમારે તો જઈ આવવાનું કે ભાઈ. પછી તે વખતે અરે એ બધામાં અમે માનતા નથી, આવી બધી કોઈ વાત હોય નહીં. સમાજની જેની પર શ્રદ્ધા છે અને આપણે એ સમાજનો હિસ્સો હોઈએ તો ભલે મારી વ્યક્તિગત શ્રદ્ધા ના હોય પણ સમાજ તરીકે તો મારે શ્રદ્ધામાં જોડાવાનું. ને હવે એમાંથી અમને સરસ પરિણામો મળ્યા, એને હવે કોઈક પ્રયોગ તરીકે કહી શકે. અમારે એકવાર બધા જે છે તો એમાં ખોડિયાર માતામાં બહુ બધા લોકો માને ને એવો માંડવો રાખે, એટલે અમને બધાને કહ્યું સાહેબ માંડવો રાખ્યો છે તો આવજો. અમે ગયા. હવે ગયા પછી જે માતાજી હોય એમણે કહ્યું કે ભાઈ કોઈને કશું પૂછવું હોય તો પૂછો, માંગવું હોય તો માંગો. હવે તે વખતે મારું છે ને નવું લગ્ન થયેલું, એટલે કે આ માસ્તરને કહી દઈએ તો એને છોરો બોરો માંગવો હોય તો માંગી લે. એટલે માસ્તરે જઈને કહ્યું હતું કે માતાજી આ બધા તારી તો પૂજા કરે છે પણ એમના ઘરમાં જે છોડીઓ છે તો એમનું કંઈ ધ્યાન રાખતા નહીં, ભણવા મિલતો નહીં, કે મારું એટલું કામ કરી દે કે થઈ જાય બધા મોકલી દો ભાઈ. તો મને એટલે મેં ખરેખર શ્રદ્ધાપૂર્વક માગેલું કે જો માતા હોય તો મારું આટલું કામ કરી દે, ને થઈ ગયું. હવે કોઈક પ્રયોગ તરીકે જુએ તો એ મને ખબર નથી, પણ મને તો તે વખતે એ જ સૂઝ્યું અને જે સૂઝ્યું એ કરતા ગયા. તો આમ જે બધું થતું ગયું. પછી ખબર પડી કે અમે છીએ 2 કે 3 જણ. શરૂઆતમાં 3 જ શિક્ષકો હતા અને 50-60 છોકરાઓ. તો આ 60 છોકરા પાસે વધારે શક્તિ છે, અમારા 3 પાસે ઓછી છે. તો મહત્તમ એ લોકો જો કામ કરી લે, જેમ કે નાના કામ છે હાજરી પૂરવાનું, પછી મેં તને શીખવાડ્યું તું બીજાને શીખવાડ. હવે આને અત્યારે સહપાઠી શિક્ષણ કહેવાય છે કે ભાઈ પોતાના મિત્ર પાસેથી શીખે છે તો એ વધારે સારું શીખે. અમને એવી નહોતી ખબર. અમે શરૂ કરેલું એટલા માટે કે જો આને શીખવતો હોય તો હું બીજા કોઈને શીખવી શકું. એટલે તું ભાઈ આટલું કરી દે ને તો હું આ બીજું કરી લઉં.
અમારા માટે તો આટલો જ આઈડિયા હતો. અને પછી એમાંથી જે ફળ મળવાના શરૂ થયા તો અમને ખબર પડી કે હાલ આ તો આપણાથી આ વધારે સરસ થઈ રહ્યું છે અને મજા પડી. એટલે આમ શું થાય કે છોકરાઓ જોડે અનૌપચારિક રીતે વાતો વધારે થઈ આવું કે ભાઈ આપણે ચલો આપણે આવું કરવું છે તો આવું જઈએ, એમ નદીએ જઈએ કે ખેતરમાં જઈએ કે કોઈ કે સાહેબ મારા ખેતરમાં તો આ વખત આવું કર્યું છે, હા તો હેડ જઈએ, તો ત્યાં જઈએ, એ ખેતરનું થોડું કામ કરતા જઈએ. પણ જે જીવન અને શિક્ષણ જે આમ સામાન્ય રીતે જ આપણે અત્યારની દુનિયામાં તો બે જુદું જુદું કરી જ નાખ્યું છે. હવે શું થાય કે એટલે ઘણીવાર એવું લાગે કે શિક્ષણવાળાઓએ બાળકોના જીવનનો નકાર કર્યો. એટલે કોઈ શિક્ષક હોય એ વર્ગમાં જઈને એમ કે ભાઈ મહાત્મા ગાંધી છે તો એમણે આવા કામ કરેલા, બીજાઓની સેવા કરેલી, દુખિયાની સેવા કરી હતી. અને એક છોકરો કહે સાહેબ આપણે મારા ફરિયામ મગન કાકા છે ને એ હોય એવું જ કરે છે. એટલે શિક્ષક તાળું કે તું કારણ કે શિક્ષક પર પ્રેશર છે કે મહાત્મા ગાંધી પરીક્ષા પૂછાવાના છે, મગન કાકા નહીં પૂછાવાના. એટલે કે તું બેસ, મગન કાકાની વાત ના કરીશ, અહીં તારા મગન કાકા ના જોઈએ. હવે પેલો છોકરો તરત ગાંઠ બાંધી લે છે કે જો તમારે મારા મગન કાકા ના જોઈએ તો મારે તમારા મહાત્મા ગાંધી નથી જોઈતા. એટલે જીવન અને શિક્ષણ જે જુદું પડી જાય છે એ અમારાથી અજાણપણે ભેગું થઈ ગયું કે અમે ત્યાં જ જીવન પાસે જ જતા હતા અને જીવતા શીખતા હતા કે ભાઈ આ ખેતર છે, ખેતરમાં શું કરવાનું હોય, કેવી રીતે પાક કરવાનો હોય, આવી બધી ખબર નહોતી. પછી પાછા વર્ગમાં આવીએ અને એની વાતો થાય. ચોપડીમાં હોય તો એટલે ચોપડી આખી કરાવવાનું તો હવે હમણે છેલ્લા થોડાક વર્ષોથી શરૂ કર્યું, 15 વર્ષથી. બાકી શરૂમાં તો જે પ્રસંગ ગામમાં હોય એ પ્રસંગ અનુરૂપ કશુંક આવતું હોય એ ભણાવી દેવાનું. ક્યાં વાત. લગ્ન હોય તો લગ્ન, ડીજે આવ્યું તો ડીજે, એવું બધું ચાલ્યું કરતાં પણ પછી બહુ બધા લોકોએ અમારું ધ્યાન દોર્યું તો ખબર પડી કે આ તો આવું છે. રાકેશભાઈ, અમારા નવી સવારના પ્રેક્ષકોને તમારી નિશાળ બતાવો ને શબ્દો દ્વારા. કેવી છે તમારી નિશાળ? એટલે અમારી જે નિશાળ છે તેનું મકાન તો ફોટોગ્રાફ્સમાં જ જોઈ શકાય, પણ અમારી જો નિશાળ ખરેખર એ અમે બતાવીશું. બરાબર છે, તો એ તો બતાવજો. પણ જે અમારી નિશાળ ખરેખરી નિશાળ છે ને એ છે એ અમારા સંબંધોમાં છે. એટલે અમારે ત્યાં કોઈ વિદ્યાર્થી કે કોઈ શિક્ષક કે કોઈ આચાર્ય કે કોઈ હેલ્પર કે મધ્યાહન ભોજનના રસોઈયા એવા કોઈ અમારા શાળામાં આવતા નથી. અમારી શાળામાં રોજે રોજ માણસો આવે છે અને બધા માણસો ભેગા થાય છે શીખવા માટે, અને શીખીને પાછા છૂટા પડે છે, ગામમાં ફરે છે વધુ શીખવા માટે. ત્યાંથી પાછું શીખે છે, ફરી પાછા એક જગ્યાએ મળે છે, એ શીખેલું એકબીજાને કહેવા માટે. એટલે અમારી નિશાળને અમે આમ ફોન્ડલી હવે તો બધા લોકો એ જ રીત નામથી ઓળખે છે. એનું નામ છે મસ્તિકી પાઠશાળા, કે જ્યાં શાળાનું સમગ્ર સંચાલન, હું આ સમગ્ર શબ્દ બોલું છું ત્યારે એટલા માટે સમગ્ર કહું છું કે શાળામાં શું લાવવું, ક્યારે લાવવું, ક્યાંથી લાવવું, કેટલાનું લાવવું, આ બધા જ નિર્ણયો વિદ્યાર્થીઓ કરે છે. એટલે હવે મારે વિદ્યાર્થી શબ્દ એટલા માટે વાપરવો પડે છે કે બધાને સમજાય. એની સાથે સાથે અમે એટલે કે શિક્ષકો આજે શું શીખવવાના છે તો એની દૈનિક નોંધપોથી લખવાની હોય અમારે. અને એ મોટાભાગે સામાન્ય નિયમ છે કે આચાર્ય ચકાસે કે ભાઈ આજે બધા શિક્ષકો શું ભણાવવાના છે. એ અમારે ત્યાં અમારા વિદ્યાર્થીઓ ચકાસે છે કે આજે કયા શિક્ષક શું શીખવવાના છે, કેવી રીતે શીખવવાના છે, કયો લર્નિંગ આઉટકમ છે, અને હોમવર્ક કેટલું આપવાના છે, કેટલી મિનિટનું, એ લખેલું હોવું જોઈએ. એ જ રીતે આ દરેક શિક્ષકે 1 મહિનામાં એક પુસ્તક વાંચવાનું, એનો રિવ્યૂ લખવાનો. એ ના લખેલો હોય તો આ જ વિદ્યાર્થીઓ એમની એમાં સૂચના આપે. અમારા વિદ્યાર્થીઓમાં શાળાના પ્રમુખ ઉપપ્રમુખ જે ચૂંટાય છે એની ચૂંટણીમાં માત્ર વિદ્યાર્થીઓ, શિક્ષકો કે એ બધા નહીં, ગામના લોકો પણ ભાગીદાર થાય. એટલે ગામ લોકોએ ચૂંટેલો શાળાનો પ્રમુખ કેટલો મજબૂત હોય. એ શિક્ષકોને પણ નોટિસ આપે કે તમારું આ કામ છે 3 વખત ટકોર થવા છતાં થયું નથી. અને બધા જ લોકો છે એ જે સંસદ અમારી ભરાય દર મહિને એકવાર, એને જવાબદાર હોય છે. એટલે કોઈ સર્વોપરી નથી. એટલે પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રિન્સિપાલ, શિક્ષક આ બધા કોઈ સર્વોપરી નથી. સર્વોપરી છે આ સંસદે શું નક્કી કર્યું. અને ડાયલોગ એટલે એમાં સાવ નાનું બાલવાટિકા કે પહેલા ધોરણનું છોકરું પણ દલીલ કરે કે અમારા વર્ગમાં આવી રીતે તમારે ડેસ્ક ગોઠવવા જોઈએ ને, અમે નાના છીએ તો તમારા મોટેરાઓએ આમ ગોઠવીને આપવા જોઈએ, તમે કેમ નહોતા આપ્યા? તો એનો જવાબ પહેલાં એ આપવો પડે કે આવું થયું હતું ને એટલે નહોતા આપી શક્યા. પણ એ બધી જ વસ્તુઓ માટે જો એકવાર સંસદમાં નક્કી થયું હોય તો એ બધાએ ફોલો કરવાનું, એ કરી જોવાનું 1 મહિના માટે. જો સંસદમાં કંઈક એવું આવ્યું ને 1 મહિના સુધી ફોલો ના થતો અને મુશ્કેલી પડે તો એ મુશ્કેલી વેઠવાની. સંસદ પછી કેબિનેટ બેસે તો એ કેબિનેટમાં ડિસિઝન લેવાય, વિદ્યાર્થીઓની કેબિનેટ બેસે.
કે ભાઈ આ કામ સંસદમાં નક્કી તો કર્યું હતું પણ કરવામાં બહુ મુશ્કેલી પડે છે, શું ફેરફાર કરવો, પણ કેબિનેટ કે તો ફેરફાર કરવાનો. અમારા સેલ ફોન છે તો વર્ગની બહાર એક બોક્સ બનાવેલું છે, એમાં મૂકીને જ વર્ગમાં એન્ટર થવાનું. અને જો કદાચ ઇમરજન્સીમાં ફોનની કોઈક વાલીને જ ફોન કરવા માટે જરૂર પડી તો એ વર્ગના શિક્ષણ સચિવને પૂછવાનું કે હું આ છે આવી રીતે છે તો આમની સાથે વાત કરવાની છે તો હું ફોન કરું, અને એ કહે તો કરવાનું, નહીં તો નહીં કરવાનું. મારે ઘણીવાર એવું થાય છે અને મારે TS જોશી સરની માફી માગવી પડે મારે કે જોશી સર જેવા વ્યક્તિ વાઇસ ચાન્સેલર આપણને અમસ્તા થોડો ફોન કરે, પણ આપણે ભાઈએ હોઈએ તાસમાં, ફોન હોય બહાર. હવે ફોનમાં સંભળાય, આપણે રૂમમાંથી થોડુંક તો સંભળાય ને કે TS જોશી સર એવી રીતે બોલાયું. હવે આપણે મનમાં શું થાય, એટલે હું શિક્ષણ સચિવને પૂછું કે એમ એટલે કે ના, તો એ ફોન છોડી દેવો પડે. એટલે એવી રીતે શાળા છે એ ચાલતી હોય. છોકરાઓના ક્લાસ ક્યાંય પણ લાગ્યા હોય. અમે જુદી જુદી જગ્યાઓ બનાવી છે. એક ટ્રીગો ટ્રેલ બનાવી છે એક જેમાં ગણિતની બધી વસ્તુઓ ઊભી કરી છે. સ્પોર્ટિકા નામનું ક્રિકેટ બોક્સ બનાવ્યું છે કે જ્યાં છોકરીઓ ક્રિકેટ રમતી હોય એમનું સ્કોરબોર્ડ ગણાય. સ્કોરબોર્ડના આધારે સરાસરી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, આ બધી વસ્તુઓ શીખવાય. એને આવૃત્તિ ચિહ્નો કેવી રીતે કરે એ બધું શીખવાતું હોય. એક અધ્યયન અડ્ડા નામની જગ્યા બનાવી છે વાદ વિવાદ, દલીલ પ્રતિદલીલ કરવા માટે. કે ભાઈ આમ દરેક મુદ્દો છે તો એને સ્વીકારી શું કામ લેવાનો, અથવા કોઈ મુદ્દાને અસ્વીકાર કેમ કરવાનો. તો એવું બધું ફિક્સ હોય એવું નહીં કે આ વાત આવી છે તો એના વિશે ચાલો આપણે બેસી અધ્યયન અડ્ડામાં વાત કરીએ, એમાં જે નિર્ણય આવશે એમાં એ આપણે પછી રાખીશું નક્કી. તો આવી જુદી જુદી જગ્યાઓ શાળામાં પણ બનાવેલી છે. ને અમે તે સિવાય પણ મારી નિશાળ છે ગામમાં પણ લાગે. અમારું ગામ જે છે ને એ બહુ અદ્ભુત, એના વિશે વાતો કરવાની વધારે ગમે એવું ગામ છે. કે ગામમાં કોવિડ વખતે એવું હતું કે ભાઈ છૂટા છૂટા થોડા છોકરાઓ બેસાડી શકાય, તો અમે ગામમાં નિશાળ રાખી હતી કે ભાઈ ફલાણા ભાઈના ઘેર આટલા ધોરણ, આ ધોરણ ત્યાં બેસશે, આ ધોરણ ત્યાં બેસશે, એમ છૂટા છૂટા બેસાડીએ તો પેલું કોવિડવાળો સમયગાળો નીકળી શકે. હવે એમાંથી એક ભાઈને ત્યાં અમે બેસાડતા હતા તો એમને વરસાદ પડે ને તો વાછરટ આવતી હતી. એટલે એ પોતે તો વાછરટ સહન કરી લેતા હતા કેટલા બધા વર્ષોથી. આમ પાકું મકાન હતું પણ ઉપરની જે ચણેલું નહોતું થોડુંક તો પણ છોકરાઓ મારે ત્યાં આવ્યા અને એ પલડે એટલે એમણે ખર્ચ કરીને પણ ચણી લીધું. અને મજા એ આવી કે પછી કોવિડ પછી સરકારે કહ્યું કે ભાઈ હવે તમે શાળાના બિલ્ડિંગમાં બેસી શકો. તો ગામ રડે અને અમને બધા નાકમાં પાણી આવી જાય કે અમારે હવે પેલી શાળામાં જવાનું છે પાછું. અને એમાંથી અમારે એક બેન છે તો એ તો એના પછીના 6 મહિના સુધી શાળામાં આવે અને બધા છોકરા ભણતા આમ જારી ત્યાંથી જોઈ રહે બહારથી અને કે નીલાબેન, શાંતાબેન તમે તો દેખાતો જ નથી, તમે તો ખરો છોડીને અમને આવી ગયો છે. હવે ગામમાં જ છે પણ તોય એવી લાગણીના જે સંબંધો છે એ અમારી નિશાળ છે. કેટલી અદ્ભુત વાત કહેવાય. આપણે ત્યાં એક શબ્દ છે ઘર શાળા. તો શાળા એવી હોય કે જ્યાં ઘરની પ્રતીતિ થાય, અનુભૂતિ થાય. બરાબર. ત્યારે તમે તો આખા ગામને જ શાળા બનાવી દીધી. ગામ શાળા છે, શાળા ગામ છે, અમારું ઘર છે. અને એટલે જ ગામ જે છે ને એનો જે મિજાજ છે એવું મને, એટલે મેં ના કહ્યું કે હું નવાનંદીસર સિવાય મારી જાતને કલ્પી એટલે જ નથી શકતો. તમે ત્યાં જ રહો છો? ના, હું મારા વતનમાં જ રહું છું મમ્મી પપ્પા સાથે. પણ એ એટલા માટે કલ્પના નથી થતી કે અમે એકવાર બધા વિચાર કરતા હતા, બધા ગામના બધા છોકરાઓને બધા આવીને વાતો કરતા હતા. અને વાતોમાંથી વાત નીકળી કે આપણે ત્યાં કોઈ એક ઉત્સવ છે ને એ સરખો નથી. એટલે કે ભાઈ બધાને ને રાજસ્થાનથી આવ્યો બધા થોડી હોળી જુદી રીતે ઉજવે. ભાવનગર, બોટાદ જેનું વતન હતું ને પછી અહીંયા રહે છે પણ જરાક રીત બધાની જુદી જુદી હોય. તો આપણા બીજે બધી જગ્યાએ કેવું એક સરખી કમ્યુનિટી હોય, એક સરખા વ્યવસાય કરનારા લોકો હોય તો બધું સરખું હોય બધું. પણ આપણું તો કશું સરખું નથી યાર એમ કે પણ એની મજા છે રાખો ને એમ કે ના આપણે સાહેબ એક તહેવાર કાઢો આપણે નવો. એટલે મેં કે તહેવાર ક્યાંથી નવો કાઢવાનો કે ના આપણે એક તહેવાર કાઢો. તો પછી વાતો કરતાં કરતાં ખબર પડી કે ભાઈ આપણે આ જે છોકરાઓનો વાર્ષિકોત્સવ છે એ શાળામાં તો કરીએ છીએ કે ના ચાલે, શાળામાં શું કામ કરવાનું, ગામમાં કરીએ. એટલે મેં પણ ગામમાં કરવામાં બધા તમારે બધું આ બધું માથાકોટ સફાઈ આ તે બધું જોઈએ ને, જગ્યા બેસવાની આ તે બધું એ બધું થઈ જશે. તો એ વર્ષથી અમે લગભગ 2016માં પહેલો કર્યો હતો. તો ગ્રામોત્સવ કરીએ છીએ અને એમાં શાળાનું કામ માત્ર તિથિ હાલવાનું. એટલે પેલું મહારાજને જેમાં એને પૂછે કે આ વખતે કઈ તારીખે ગ્રામોત્સવ છે તો શાળા ખાલી, અને અમે એવું કરીએ કે અમાસના દાડે રાખીએ. એટલે બધા જ જે વ્યક્તિઓ હોય બધા ફ્રી હોય, જે કારીગર વર્ગ. એટલે એ દિવસે આખું ગામ નવા કપડાં પહેરે. જે દીકરીઓ પરણીને સાસરે ગઈ હોય એ બધી પાછી જમાઈઓ ને છોકરાઓ સાથે આવે ગામમાં, સાથિયા પુરાય અને
એના પછી બધા નવા નવા કપડાં પહેરીને રાત્રે સાંજ પડે આખું ગામ એક સાથે ભેગું થઈ અને અમારું સામૈયું કરવા આવે. આ જે ક્ષણો છે ને એ દેખાય કે એક આખું ગામ કે જે જુદી જુદી જગ્યાએથી જે બધા લોકો આવીને વસ્યા અને બધા એક થઈને આપણી સામે આવી રહ્યા છે અને આ બાળકોના આનંદ માટે ભેગા થઈને આવી રહ્યા છે. અને એ સામૈયું થઈને પછી અમે ગામના ચોકમાં બધા ભેગા થઈએ અને આ જ્યાં ભેગા થઈએ એટલે પછી ગામની વાતો થાય, ગામમાં સારું શું થયું, શું આમ થયું, બધી જ વાતો થાય. વચ્ચે વચ્ચે છોકરાઓના થોડા કાર્યક્રમો પણ આવતા જાય એટલે મનોરંજન પણ થાય. એટલે 7 વાગે શરૂ થયેલો કાર્યક્રમ રાત્રે 1-1:30 વાગે પૂરો થાય અને 1:30 વાગ્યા પછી ગરબા શરૂ થાય. એટલે નાચે કૂદે, એકબીજાને ખભે ઉચકીને નાચે અને એ 2-2:30 વાગેથી છૂટા પાડવાનું શરૂ કરીએ તો 3-3:30 વાગે બધાને છૂટા પડે કે ભાઈ ઘેર જાઓ, ઘેર જાઓ, ઘેર જાઓ, ગ્રામોત્સવ પૂરો. એટલે આટલો આનંદ જેને એકસાથે મળવામાં અને ભળવામાં હોય તો એ અમારી ગ્રામોત્સવ એ અમારી નિશાળ છે. એટલે અમારી નિશાળનો મિજાજ આવો બધો છે કે આ પણ કરી શકે, આ પણ કરી શકે. વાહ, એ અમારી અને બધું સહજ રીતે બધું. અને અચ્છા કશું, હા, મને કોઈક પૂછે કે સૌથી અગત્યનું એક લક્ષણ શું છે, તો આ કશું જ ડિસાઇડેડ પ્લાનેડ કશું જ નથી. આ અમને ખબર જ નહોતી કે ગ્રામોત્સવ નામનો ઉત્સવ કરવાથી આવું થાય. આ તો પછી 3-4 વર્ષ કર્યા પછી અમને ખબર પડી કે નાના મોટા મન મોટાઓ દરેક ગામમાં થવાના જ હોય. આ ગ્રામોત્સવમાં આ બધા છોકરાઓને, બધા યુવાનોને, મોટેરાઓ બધા ભેગા થઈને નક્કી કરે કે આપણે નવા નદીસરનો જે હોય ને બધાના ઘેર ₹1 લેવા માટે જવાનું. છેલ્લે કશું જ ના હોય ત્યાંના ઘેરથી પાણીનો ગ્લાસ પીને પાછા આવવાનું. હવે વિચાર કરો કે ગામના 20-25 વ્યક્તિઓ, જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, જે મોટા ભાગે આપણે ક્યારે કોઈકના ઘેર કહેવાય છે કે મારા ઘેર પ્રસંગ હોય તો હું જાઉં, કે ભાઈ મારા દીકરાનું લગ્ન છે તમે આવજો, મારા દીકરાનું લગ્ન છે તમે આ તારીખે આવજો. એમ ગ્રામોત્સવ છે એવું કહેવાનું 15 દિવસ પહેલાંથી આખા. અને નવા દિવસના લોકો તો ફેલાયેલા છે બધે, જે બહુ જ રાજ્ય બહાર રહેતા એમને ફોન કરીને કહેવાનું કે આ તારીખે ગ્રામોત્સવ છે, આવી જજે. આવું કહેવા માટે 20-25 લોકો ભેગા થઈને બધે જાય. હવે ત્યાં જાય છે એટલે પ્રસંગ સિવાય કોના બારણે કોણ જાય? તો અમને એવું લાગ્યું કે ગ્રામોત્સવે તો એક મોટું કારણ આપ્યું બધાને એકબીજાના ઘેર જવાનું. વાહ વાહ, એ પછી ખબર પડી. આ તો પહેલાં તો એવું ખબર કર્યો છે. એટલે આ પણ મને એવું લાગે કે આ અમારી શાળા છે કે જીવન જીવતા શીખવે છે અને એવું શીખવે છે કે સાથે જીવશું ને તો જીવવાની મજા આવશે, નહીંતર સાલું જીવવાની છે એ સજા જેવું લાગશે. એટલે અમને આ મજા એમાં આવી રહી છે બધી અમારી શાળા. હવે થોડીક બાળકોની વાત કરો, તમારી નિશાળના બાળકો. અમારી શાળાના બાળકો છે એ તો આમ વાતો કરવા કરતાં તમે એકવાર આવો ને તો તમને એટલા પ્રશ્નો પૂછે એટલે સ્વતંત્ર હોવું એ દરેક મનુષ્યનો ગુણ છે. આમ તો મનુષ્યનો જ નહીં, દરેક જીવનો ગુણ છે અને જન્મથી એ ગુણ એનામાં હોય. ઉમાશંકર જોશીની એક કાવ્ય પંક્તિ છે ને કે હું માનવી કાં ગુલામ, હું ગુલામ છું તો માનવી નથી. એટલે અમારે ત્યાં બધા માનવી છે. એટલે એ બધા છોકરાઓ છે તો એ સવાલો બહુ કરે, જુદી જુદી જાતના. આમ કેમ થયું, પેલું કેમ થયું, તમે કાલે ક્યાં ગયા હતા, તમારી ગાડી, હું અહીંયા આવવા નીકળ્યો તો મારી ગાડી ત્યાં રહી, તોય ફોન આવ્યો કે કેમ તમારી ગાડી હજુ નિશાળે પડી છે, નિશાળમાં છો તમે? આવીએ. ના ના, હું અમદાવાદ આવ્યો છું પણ ગાડી ત્યાં છે. આવા સવાલો, બધા જ સવાલો, ઉદાસ હોય તો સવાલો, એને પ્રેમથી ભીંજવી દે. તમે શિક્ષકો અંદર પ્રવેશે એટલે દરેકની મળવાની જુદી જુદી રીત છે. કોઈક આવીને ભેટે, કોઈક હાઈ ફાઈ કરે, કોઈક આમ મુઠ્ઠી ભટકાવે, આમ રમતા ખેલતા પોતાની જાતે જેટલું શીખી શકાય એ બધું શીખવાનું મત્તા છોકરાઓ છે. અને આ બધામાં જે સૌથી સુંદર વસ્તુ બાળકોમાં જે ઉભરી આવી છે, જે હું કદાચ આ પહેલી વાર કેમેરા સામે કહી રહ્યો છું, અમારી જે શાળા છે એમાં અમારા વિસ્તારના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોય એમના દીકરાની દીકરી પણ ભણે છે અને જેનું પોતાનું મકાન પણ હજુ સરખું ના હોય. અમારે એવી રીતે થોડા લોકોનું આવન જાવન ચાલુ જ હોય, કારણ કે કોઈને ક્યાંય રહેવાની જગ્યા ના મળે તો એને નવા નદીસર તો વસાઈ લે છે. તો જે હજુ ખાલી સાદા પતરા કરીને એમાં રહેતા હોય એમની દીકરી પણ અમારી શાળામાં ભણે છે અને બંનેના બહેનપણા છે. અને એટલા પાક્કા બહેનપણા છે કે એ બંને એકબીજાનો નાસ્તો શેર કરી શકે અને એ એક કશુંક લાવે તો એ પેલા માટે લાવે. એવા કેટલા બધા કિસ્સાઓ મેં જોયા છે. એટલે બધા જ તો કિસ્સાઓ હું કહી શકું એવી સ્થિતિમાં નથી, પણ એવા કિસ્સાઓ જોયા છે કે કોઈકના ચશ્મા તૂટી ગયા છે. હવે આમ સામાન્ય રીતે જોઈએ તો એવો કોઈ જ સંબંધ નથી, માત્ર શાળાએ જે એક ગ્રુપમાં કામ કરીને જે સંબંધ ઊભો થયો તો કોઈકના ચશ્મા કોઈક રિપેર કરાયેલા આવે,
કોઈકના વાલી પોતાના સિવાયની બીજી 10 દીકરીઓને લઈને પરીક્ષા અપાવવા માટે જઈ શકે. અમારા ગામના યુવાનો સાથે આ બાળકો જઈ શકે, છૂટથી જઈ શકે. એટલે આ બાળકોમાં આત્મવિશ્વાસ એવો ગજબ દેખાય. કોઈ પણ સાથે હળીમળી જવાનું એકદમ સરળતાથી. આટલા બધા મુલાકાતીઓ આવે તો દરેક વખતે તો કંઈ અમે સમય આપી ન શકીએ, એટલે છોકરાઓ જ બધું હેન્ડલ કરી લે કે આવો અમારી આ નિશાળ છે, આમાં અમે આવી રીતે સંચાલન કરીએ. હમણાં જ છેલ્લે ટીમ આવીને ગઈ આણંદથી, તે લોકો અમને બહુ પૂછ્યું કે અમને એમ કે સૌથી વધારે તો એ ગમ્યું કે આ છોકરાઓ થોડીક વાર સમજાયા પછી અમને વચ્ચે પૂછે છે, તમને આ વાત સમજવામાં કોઈ મુશ્કેલી નથી પડી ને? તમને કોઈ પ્રશ્ન છે? એટલે કે આ 5મા 6ઠ્ઠા ધોરણના છોકરાઓ અમને એવું પૂછે કે તમને કોઈ પ્રશ્ન છે? એ જ અમારા માટે તો નવાઈની વાત છે. અમારા માટે તો આ રોજનું છે. મેં કહ્યું આવું તો રોજ કરે, એમાં તો આ બાલવાટિકાવાળો હોય તોય તમને આ બધું બતાવતો હોત. શું વાત કરો. પણ અને કોલાબરેટિવલી શીખવાનું, જીવવાનું એ અમારા બાળકોનો જે સૌથી મોટો ગુણ છે એ છે. ચર્ચા બહુ જ કરે, બહુ જ વાતો કરે, બહુ જ વાતો કરે. એટલે કોઈ પણ ઘટના બની, આ થયું તો આપણે શું કરશું, હવે આમાં કેવી રીતે કરશું, આમાં આમ કરીએ કે તેમ કરીએ. અને મને એવું લાગે કે ભારત જેવો જે લોકશાહી દેશ છે એને આવી ચર્ચાની ખૂબ જરૂર છે. જેમ તમે આ નવી સવારમાં આવી ચર્ચાઓ જ ચગાવી રહ્યા છો, અને આ ચર્ચાનો પતંગ જેટલો વધારે ચગે એટલા વધારે લોકો એની બાજુ જુએ. એટલે કશું પરફેક્ટ કરવાને બદલે એ જેવું છે એવું સ્વીકારવાની, એના વિશે વાત કરવાની જેટલી શક્તિ સમાજની વધે તો એ અમારા બાળકો પાસે છે. અને અમને આટલા વખત પછી એવી ખબર પડી કે આ બધા બાળકો છે એ રિયલ જીવે છે. અમારા બાળકો છે એ છે કે અમારા કેટલા પાક્કા દોસ્ત છે કે એના મમ્મીને કદાચ પછી ખબર પડે, પણ દીકરીઓનો પહેલો માસિક ધર્મ છે અમારે ત્યાં સેલિબ્રેટ થાય કે જોરદાર. એના ઘેર અમે ફોન કરીએ કે આજે કંસાર બનાવજો, અને એ કહી શકે, અને એટલી સ્વસ્થતાથી કહી શકે. આમાં કંઈ બહુ આમ હું તમને કહું છું એ બધા પરસેપ્શન મને પછી મળ્યા કે ના બીજી જગ્યાએ ના કે એવું કહી દે એટલે ખબર પડે. બધાની વચ્ચે પણ બહુ સરળતાથી કહી શકે. એટલે અમને એવું લાગે કે છોકરા છોકરીઓ ફલાણી જાતિ ફલાણો ધર્મ, આર્થિક ઊંચ નીચ, સામાજિક ઊંચ નીચ, આવા કોઈ ભેદભાવ અમને સમજાયા જ નથી. અને એનું કારણ છે કે અમારા બાળકો છે કે એ લોકોએ એટલું નેચરલ બનાવી દીધું છે કે અમે ભૂલી જ ગયા. ધ્યાન દોરે ત્યારે ખબર પડે કે અચ્છા છોકરા અને છોકરીઓ બધા ભેગા થઈને ક્રિકેટ રમે છે. એવું કોઈ આવે ને કે અરે તમારે આ સારું છે, છોકરા છોકરી બધા ભેગા ક્રિકેટ રમે, અને પછી અમને યાદ આવે કે ભેગા કબડ્ડી રમે છે. વાહ. તો એ અમારા બાળકો છે. ક્યાં વાત. અને એકવાર નરોત્તમ પલાણે એમના ગુરુ ઉમાશંકર જોશીને એવું કહ્યું હતું કે તમે એમ કહો છો કે વર્ગ એ મારા માટે સ્વર્ગ છે, પણ એ અમારા કારણે, વિદ્યાર્થીઓને કારણે. બરાબર છે. એટલે આજે ફિલિંગ તો બાળકોને કારણે ઊભી થાય. એક્ઝેક્ટલી. અને આમ હું તમને કહું કે જે છોકરાઓ અહીંયા ભણીને ગયા, એટલે અમે 8 ધોરણ સુધી ભણાવ્યા, એટલે અમારા માટે તો કંઈ બહુ મોટી, અમને તો એવું લાગતું નથી, પણ એમના માટે અમે કેટલે કે એ લોકો ભણે ગણે, કોઈ અત્યારે બધા લોકો છે તો કેટલાક શિક્ષકો બન્યા છે, એમાંથી કેટલાક બધા કોન્ટ્રાક્ટના મોટા મોટા કામ કરે છે, પોતપોતાના વ્યવસાયો જુદા જુદા શોધી લીધા છે. ટૂંકમાં બધા સુખી સંપન્ન થયા પછી પણ આ શાળાને ભૂલતા નથી. એમના છોકરા છોકરીઓ દીકરા સંતાનો થાય તેમના નામ પાડવા અમને પૂછે, સાહેબ શું નામ રાખવાનું બોલો. એટલે એ ત્યારે અમને લાગે કે આ બાળકો, એટલે બરાબર કહ્યું છે એમને કે કોઈ પણ જગ્યા સ્વર્ગ છે એ બાળકોને કારણે જ થાય ને. આ અમારા બાળકો છે, આ અમારા, એટલે આમ તાકાત જે છે એ આમનામાં છે. જેટલાને પણ નોકરી લાગી હોય એ બધા લોકોએ એમનો પહેલો પગાર, મોટાભાગે બધાની આસ્થા છે અને બધાની હોય પણ ખરી, પોતપોતાની ધાર્મિક આસ્થા પ્રમાણે કોઈક જગ્યાએ આપવાનો એવું બાધા રાખે. અમારા દીકરા દીકરીઓ નોકરી લાગે પછી પહેલો પગાર શાળાને આપે છે. એટલે પોતાની રીતે જ. હા, એટલે એ એમની શ્રદ્ધા છે કે આ જગ્યાએથી, એટલે આમ શાળાને આ ગામે પોતાની આસ્થાનું કેન્દ્ર બનાવી દીધી છે કે આ જગ્યાના કારણે આપણું, મારા જેવાને એવું લાગે છે કે આ ગામના કારણે હું રચાયો છું, અને ગામ આખાને એવું લાગે છે કે આ જગ્યાના કારણે આપણે બધા આવી રીતે રચાયા અને સુખી સંપન્ન રીતે જે જીવી શકીએ છીએ. અત્યારે ક્વોલિટી જીવન જે જીવાય છે, કોઈ પણ જગ્યાએ પોતાનો અવાજ ઉઠાવવાની જે તાકાત આપણને મળી છે એ આ જગ્યાને કારણે મળી છે. પણ એટલે એ છે અમારા બાળકોને. જાઓ તમે કોઈક વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો ત્યાંનું જે આખું રેલવે સ્ટેશન છે એના પ્રાણી સંગ્રહાલય છે અમારા દીકરા દીકરીઓના કોન્ટ્રાક્ટથી બનેલા છે. એટલે એવડા મોટા કોન્ટ્રાક્ટ લે, અને કોઈક ગામમાં ફરતો હોય
અને આપણે પૂછીએ કેમ હમણાંથી ઘેર છો કે સાહેબ 10-15 લાખનું કામ હતું, ના લીધું. અને મને એમ થાય કે મારી આખી નોકરી પતી ગઈ. પણ એ લોકોના જે એસ્પિરેશન છે એવા છે. એટલે આ શાળાએ જે બાળકો તૈયાર કર્યા છે એ સંપત્તિનું સર્જન પણ સહજ રીતે કરી શકે અને છે. નોકરી નથી કરતા. એક હમણાં એન્જિનિયર થયો તો નોકરી ના લીધી, 40,000ની નોકરી મળતી હતી. તો કે પણ સાહેબ નોકરી શું કરવી છે? એ લોકો નોકરી આપીને જે કોન્ટ્રાક્ટ જોડે જોડે કામ કરાવવાના હતા એ કોન્ટ્રાક્ટ જ મેં લઈ લીધો. બોલો. એટલે એમ કે નોકરી આપવાની હોય આપણે તો. હું ગયો તો લેવા જ એમ કે પણ પછી ખબર પડી ગઈ કે અચ્છા તો આવું જ કરવાનું હોય તો હું જ ના કરી દઉં મારે. એટલે એવું બધું જોઈએ ત્યારે એમ થાય કે આ વાવ્યું છે એ બધું હવે ઉગતું દેખાય છે. અને સૌથી અગત્યની વાત મારા જે દીકરા દીકરીઓ છે એમની એ છે કે પૈસો છે, સુખી છે, બધું જ છે, પગ હજુ પણ જમીન પર છે. એ બહુ મહત્ત્વનું છે. એટલે આટલા કમાઈ ગયો તું આ બનાવી દઉં, આ લાવી દઉં એવું જરાય નથી. હજુ પણ તમને કોઈક મળે તો તમને ખબર ના પડે કે આને 50-60 વીઘા જમીન ભેગી કરી છે. એને જોઈને તમને લાગે નહીં હજુ સાદું બાઇક લઈને ફરતો હોય. નહીંતર આપણે જોયું પણ છે કે થોડાક પૈસા આવ્યા પછી તો એનો રૂઆબ ને બધું બદલાઈ જાય. હજુ પણ ગમે તે દીકરા દીકરીઓ આવે અહીં શાળામાં ભણતા હોય ત્યારે આવીને ભેટતા હતા, આમ ફિસ્ટ બમ લગાવતા હતા, આવું બધું કરતા હતા. સમાજમાં જઈને બીજે જઈને એમને ખબર પડે છે તો એ ગમે એટલો મોટો થઈ ગયો હોય, ગમે તે જગ્યાએ મળે એ પગે લાગ્યા વગર નથી રહેતા. એટલે એ લોકો છે તો એના કારણે અમારું અસ્તિત્વ છે આ બધા દીકરા દીકરીઓને. એટલે હું તમારી વાતો સાંભળતો ત્યારે મને તો તોતોચાન પુસ્તકવાળી જાપાનની સ્કૂલ પણ યાદ આવી ગઈ. અને ખાસ તો વિશ્વની જે સૌથી મહત્ત્વની અને લોકશાહીગત સ્કૂલ કહેવાય છે સમરહિલ લંડનવાળી, એ પણ યાદ આવી ગઈ. પણ મારે એ પૂછવું છે પ્રેક્ટિકલી કે બાળકોને, તમારી વાત સાચી છે કે સ્વતંત્રતા આપો, અને કશું શીખવી શકાતું નથી, વાતાવરણ આપી શકાય છે. એટલે એને કહેશો નહીં કે તારે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ, ને એને જાતે નક્કી કરવા દો, ખાલી વાતાવરણ આપીને તમે છૂટી જાઓ. પણ એવી પણ એક સમરહિલ સામે જે ફરિયાદ થતી હતી એ જ પ્રેક્ટિકલી એમાં દમ પણ છે કે જ્યારે તમે બાળકોને સ્વતંત્રતા આપી દો છો વધારે પડતી, અથવા તો સ્વતંત્રતા આપો છો, ત્યારે એના જોખમો પણ હોય છે. કરેક્ટ. તમને એવો કોઈ અનુભવ થયો છે? એટલે એક જે બીજું છે ને આપણું જે છે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા, આ બંને બહુ મોટો ફરક છે. તમે સ્વતંત્ર છો અને હું પણ સ્વતંત્ર છું, પણ મારી સ્વતંત્રતાની હદ તમારી સ્વતંત્રતાની હદને અડે નહીં ત્યાં સુધીની હોય. એટલે એ અમે બહુ જ ચર્ચા કરી અને અમારો એકદમ એકબીજાને ખીજવવાનો રિવાજ છે. એટલે કોઈ મને કંઈ રાકેશ સાહેબ એવું કે એવું કંઈ જરૂરી નથી, આરસી રાકલા આ સાંભળતો નથી એમ પણ કહી શકે. બાળકો પણ કહી શકે કે આ તું અમારું સાંભળતો જ નથી. જો હું એમને કહી શકું તું મારું સાંભળતો નથી, એ મને પણ કહી શકે તું ક્યાં સાંભળું છું એમ કહી શકે. પણ એ ક્યાં સુધી કહી શકે અને કોને કહી શકે? કે જેને એની જોડે એ રીતે વાત કરવામાં, મજાક કરવામાં, મસ્તી કરવામાં મજા આવતી હોય તો. એટલે અમારી શાળાનો એક સિંગલ નિયમ છે અને બધાએ અમે સાથે મળીને નક્કી કર્યો છે કે ભાઈ આપણે એકબીજાની મજાક મસ્તી કરવાની ક્યાં સુધી? જેની મજાક મસ્તી થતી હોય એનેય મજા આવતી હોય ત્યાં સુધી, નહીંતર નહીં જ કરવાની. અમારા શાળાના પ્રમુખ સામે મહાભિયોગ થયેલા છે કે ભાઈ તું તો આવી રીતે ના જ કરી શકો. એને ના પાડી કે ભાઈ તું રહેવા દે, મને નહીં, અત્યારે હું મૂડમાં નથી એવું. અને છોકરાઓ કે મારું રહેવા દેજો. હા, આજે અમે બધા ભણવામાં બધા મીમ્સ ફેંકે, મારી લગતા લગતા ભૂલ થાય ને તો પાછળથી બૂમ પાડે કે વાહ કિતને તેજસ્વી લોગ હે યહાં પર. એવું હું પણ એમની સાથે મજાક કરી શકું. વાહ. પણ આપણે કોઈકની મજાક કરવા જતા હોય ને તો એ એમ કે 3 આંગળીનો નિયમ છે, લોક કર. આજે હું મારું આજે આમ નહીં, બધા દિવસ આપણે મૂડમાં જોઈએ એવું જરૂરી નથી. એવું અમે પણ કહીએ કે આજે હું આમ છું. તો એટલે સ્વતંત્રતા આપવી એવો શબ્દ તો બરાબર એટલા માટે નથી, કારણ કે જ્યારે તમે સ્વતંત્રતા આપો છો ને એનો અર્થ એ થયો કે એ વ્યક્તિએ પોતાની સ્વતંત્રતા સમજી નથી, તો મારે તમને આપવી પડે. બરાબર છે. આપો એમ ક્યારે કહેવાય કે હું તને એમ કહું કે ભાઈ છોકરા તું આમ આવ્યો, જા તું આજથી સ્વતંત્ર છું, તારે જે ભણવું એ ભણ. પણ એ તો મેં આપી, તો એ સ્વતંત્રતા એની નથી, એ મેં આપેલી છે. એટલે સ્વતંત્ર વ્યક્તિત્વ જે જન્મ્યું છે એ વ્યક્તિત્વને પોતાની સ્વતંત્રતા એટલે સ્વતંત્ર એટલે શું, એ મારું તંત્ર મારે જાતે ગોઠવવાનું છે એ શીખવવું પડે. આ મૂલ્યો, આપણે આટલી બધા મૂલ્યોની વાતો કરીએ તો મૂલ્યો સમાજમાં સ્થપાતા કેમ નથી? કારણ કે મૂલ્યો કોક આપે છે. સાચું બોલવું જોઈએ. કેટલા વખત આ વાક્ય બોલાવ્યું હશે, કોણ બોલે છે? એ બોલાતું નથી કારણ કે એ મૂલ્ય એનું નથી,
અથવા તો એણે તારવ્યું નથી. એક બહુ જ સરસ વાક્ય મારા જેને હું ગુરુ કહું છું એ મહેન્દ્ર ચોટલિયા સરે કહ્યું હતું મને કે વેલ્યુઝ કેન નોટ બી ટોટ, ધે કેન બી કોટ. એટલે તમે એની આજુબાજુમાં એવી ચર્ચા ચગાવો, એવી સ્થિતિઓ મૂકો, એને વાતો કરાવડાવો અને એમાંથી એ જો તારવી લે છે. એટલે એથિક્સ છે ને, નીતિશાસ્ત્ર, આપણું ભારતીય દર્શન તો નીતિશાસ્ત્રમાં માનતું હતું કે દરેકે પોતાના જીવનના મૂલ્યો પોતાની જાતે તારવવાનું શાસ્ત્ર હતું. એટલે એનાથી બદલે આપણે પછી ઉપદેશવાળા મૂડમાં આવ્યા ને કે જ્યાં મેં તને આમ કરવા માટેની આઝાદી આપી, પણ એ તો તે આપી, એ તો તારી હતી, એ તેણે આપી, એની પોતાનું તંત્ર ઊભું કરવામાં નથી કર્યું. એ થાય અમારે ઘણા બધા છોકરાઓને મજાક મસ્તી થઈ જાય, તોફાન થઈ જાય, બધા ફરિયાદ લઈને આવે, એવું રોજે રોજ થાય. આવું કંઈ એકાદ બે ઘટના નથી, ઘણી બધી ઘટનાઓ છે. પણ દરેક વખતે આ સવાલ પર ચકાસી જોઈએ કે આ કોણે બરાબર કર્યું. અમે બે લડીને આવે ને તો તારે કે સાહેબ આને એમ કર્યું, ના એવું નહીં, તું મને કે તારી આખા ઘટનામાં તારી શું ભૂલ હતી, તું તારી ભૂલ કે તું તારી ભૂલ કે, એકબીજાની ભૂલ નથી કહો. એટલે એને પોતાની ભૂલ કહેવી પડે કે મારથી એને પછી ધક્કો વાગી ગયો. એટલે પેલો એમ કે એણે મને ધક્કો મારે ને પહેલાં હું એને ઢીમકો મારેલો. તો દરેક બે જણે પોતપોતાની ભૂલ કહી દીધી કે સમજાઈ ગયું, આવું કરશો એટલી વાર લડાઈ થશે, ચોઈસ તમારી છે, ફરી લડવું હોય લડજો, મને વાંધો નથી, જાઓ. એટલે આપણે મોટાભાગે પેલા ન્યાયાધીશ બની જઈએ ને કે બોલ આને શું ભૂલ કરેલી, બોલ આને શું ભૂલ કરેલી. મને તો લાગે આ ટ્રાયલ મોટી કોર્ટોમાં કરી શકાય. બે સામે સામે વાદી પ્રતિવાદી હોય ને એમને કહેવાનું કે ભાઈ તમે એકબીજાની ભૂલ નહીં બતાવો, એ અમે નક્કી કરી લેશું, તમે તમારી ભૂલ કહો. તમારા રોલમાં તમને કઈ જગ્યાએ લાગ્યું કે આ વાતમાં હું કેમ ફસાયો. ભલે ભૂલ સામેવાળાની હશે એમ તમને લાગતું હશે અત્યારે, પણ તમે કંઈક તો કર્યું ને, ઇન્વોલ્વ થયા એની જોડે, તો તમે શું શું કર્યું એ તમારું કહી દો, ભાઈ તું તારું કહી દે, અમે નક્કી કરી લેશું. આ પ્રયોગ કરવા જેવો કરો. આ મને અત્યારે જ વિચાર આવ્યો કે નાના નાના છોકરા આમ થાય છે તો બધા કહે ભાઈ આજે આવું થયું હતું. બરાબર છે. એટલે સ્વતંત્રતા છે, સ્વચ્છંદતા નહીં. બહુ બહુ સરસ કહેવાય. મને એક હંમેશા વાલીઓના સંદર્ભમાં, કારણ કે જે પ્રાથમિક શિક્ષણ છે ને એમાં વાલીઓની ભૂમિકા વધારે મહત્ત્વની છે. તો તમે આજે બધું કર્યું અથવા તો આ બધું થયું, તો એમાં જે ગ્રામજનો છે, માતા પિતા છે, એમની ભૂમિકા, એમની સક્રિયતા, એમનું તમારી સાથેની સામેલગીરી, એ બધું કેવું રહ્યું? અરે એમના વગર થાત જ નહીં કશું. હું કહું છું તો ખરું કે અમારી શાળા તો ગામમાં જ લાગતી હતી શરૂઆતમાં, અને પછી એ ગામમાં લાગેલી શાળા ધીમે ધીમે પછી ગામ શાળામાં આવ્યું, શાળા ગામમાં ગઈ, એ તો છે જ. બીજું આપણને છે ને એક એવું મોટાભાગે બધાને એવું લાગે કે આવી રીતની શાળા છે તો બહુ લોકો પસંદ ન કરે, અથવા તો આવી રીતે કરવાથી બહુ વિદ્યાર્થીઓને આવે. પણ આજે અમારી જે 1998માં 30-35 છોકરાઓ હતા અને 4 ધોરણની શાળા હતી, અત્યારે 8 ધોરણની શાળા છે. અને કેટલા વિદ્યાર્થીઓ છે અત્યારે? 513 વિદ્યાર્થીઓ છે. અને આજુબાજુના 30 ગામોમાંથી છોકરાઓ આવે છે જે બધા જ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હતા. પણ એ બધી જગ્યાએ ભણ્યા પછી પણ એ બધાને લાગ્યું કે અહીંયા જે ભણીને નીકળે છે એ જિંદગીની મજા લેતો થઈ જાય છે. બીજું એવું પણ હોય ને કે કોઈ પણ શાળાનું જે પરિણામ છે તો એટલે કોઈ ઝાડ કેવું છે તો એ તો એના ફળ પરથી ખબર પડે કે આ આંબો ખાટો છે કે. એટલે અમારા ફળ લાગવાના શરૂ થયા કે ભાઈ 10માનું રિઝલ્ટ હોય, 12માનું પરિણામ હોય, તો આખા વિસ્તારમાંથી બધાનું હોય ને, તો એમાં કોણ આગળ જાય છે. હમણાં અમારે એક સાથે 4 વિદ્યાર્થીઓ એક સાથે નોકરીમાં લાગ્યા. એટલે એક સાથે એક જ પરીક્ષામાં 4 જણ એક સાથે પાસ કરે, કોલેબરેટિવલી મહેનત કરી હતી એમણે. તો એ બધું જોઈને બધાને લાગ્યું કે આ એપ્રોચમાં કંઈક દમ છે. એટલે પ્રાઇવેટ 1,00,000-1.5 લાખની ફી ભરતી શાળામાં મોકલતા વાલીઓએ 30 કિલોમીટરની રેન્જમાંથી એમના ખર્ચે શાળામાં મૂકવા આવે છે. પોતાની કારમાં સવારે વિદ્યાર્થીને મૂકી જાય ને પાછા સાંજે લઈ જાય. તો એ જે ભરોસો છે વાલી મંડળ કરી દીધું છે કે સાહેબ આપણે તમારે, અને હજુ અમે આર્થિક સહયોગ લીધો નથી પણ આવે એટલી વાર કે સાહેબ તમારે કંઈક જોઈતું હોય તો કહો. પણ મેં કીધું પૂરતું છે, એવું કંઈ જરૂર નથી. અમારે તમે અત્યારે જે સમય આપો છો એ બહુ છે. અમને અમારા વાલીઓ એટલા બધા, એમને શાળા એટલી વાલી છે કે બધી જગ્યાએ સ્પોર્ટ્સ ડે ઉજવાય તો છોકરાઓનો ઉજવાય. અમારે વાલીઓનો સ્પોર્ટ ડે કર્યો. એટલે વાલીઓ બધા ભેગા થયા અને લીંબુ ચમચી ને કોથળા દોડ ને રસ્સા ખેંચ, ભાઈઓ અને બહેનોની રસ્સા ખેંચ, ભમરડા ફેરવ્યા. ને એ મને એવું લાગે ને કે જીવનભરના જે સંભારણા છે, આપણા માતા પિતા સાથેના સંભારણા જે છે એ જ આપણા જીવનની મૂડી છે. આપણા મા બાપ આપણી યાદોમાં જ રહે છે. તો એ બધા દિવસોએ વાલીઓએ ભેગા થઈને એવી યાદો પોતાના સંતાનોને આપી છે.
કેટલી મજા પડી હતી મને એ દ્રશ્ય આમ જોવું તો અત્યારે પણ દેખાય કે સંગીત ખુરશી રમાતી હતી, એટલે એમાંથી બધા છોકરા મમ્મી બધા બહેનો રમતા હતા, સાડી પહેરીને દોડાદોડ ચાલતી હતી, અને એટલામાં જ એક જણની મમ્મી, એક છોકરીની મમ્મી આઉટ થઈ, એટલે પેલી છોકરી દોડતી જાય ને એની મમ્મીને બાદ ભરીને કે થાય મમ્મી એવું. તો જે સીન મોટાભાગે છોકરો આઉટ થઈ જાય ત્યારે મા બાપ કરે બેટા થાય વાંધો નહીં, પેલી છોકરી એની માને સમજાવ થાય એવું. કોઈકની મમ્મીને ભમરડો ફેરવતા આવડે છે, એ શાળામાં મમ્મીએ ભમરડો ફેરવ્યો ત્યારે ખબર પડી કે આટલો સરસ ભમરડો ફેરવો છે, મમ્મી તું તો કહેતી નહીં. તો મમ્મી ભમરડો ફેરવે એ કહેવાનો મોકો શાળામાં આવીને વાલીઓએ ઊભો કર્યો. તો બધા લખોટી રમ્યા, અને જે એટલે મને એવું થયું ને કે આ બધા વાલીઓએ ભેગા થઈને પોતાના સંતાનોને એક એવું સંભારણું આપ્યું કે મારા પપ્પા મમ્મીની તો વાત ના થાય ભાઈ, અમારે સારું શાળામાં આવીને રમ્યા તો પણ ખરા. ક્યાં વાત! એટલે આ વાલીઓ છે અમારા. એટલે રાકેશ, હું તમને સાંભળી રહ્યો છું અને પેલા વિસ્મય અને નવાઈના જુદા જુદા કોઠાઓમાં હું જઈ રહ્યો છું કે આવી પણ કોઈ સ્કૂલ હોય, આ રીતે પણ ભણાવાય, એવું મને અત્યારે તમને સાંભળતા થઈ રહ્યું છે, અને હું ખૂબ રાજી થઈ રહ્યો છું. પણ એમ તો પૂછવાનું મન થાય જ કે ગુજરાતની બધી નિશાળો, બધી પ્રાથમિક શાળાઓ નવા નદીસર જેવી ના થાય? થાય ને. એક જ શરત છે, અને શાહબુદ્દીનભાઈ આપેલી છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. વ્યક્તિગત આપણા કોઈ મંતવ્યો, કોઈ આગ્રહો જો આપણે ના રાખીએ અને આપણે જો પ્રેમ રાખીએ, અને હું પ્રેમ કહું છું ત્યારે તમને પ્રશ્ન દેખાય જ નહીં. તમને દરેક જગ્યાએ આપણા ઘર પર કોઈક મુશ્કેલી આવે છે તો એને આપણે પ્રશ્ન નથી ગણતા, આપણે તરત જ એના હલ શોધીને એ સરખું કરી દઈએ છીએ. એમાં કંઈ બહુ મોટી મુશ્કેલી આવી ગઈ અને અમારો તો મોટો પ્રશ્ન છે, તો આવો પ્રેમ સંબંધો જો વિકસે. અમારો આખો ધારો કે સ્ટાફ, એટલે મોટાભાગે જો શાળાઓએ પહેલાં બદલાવવાનું શરૂ કરવું પડે તો જે સ્ટાફ છે બધા જુદી જુદી જગ્યાએથી જ આવેલા હોય, તો એ બધાને પણ માણસની જેમ એકબીજા સાથે જીવતા શીખવું પડે. આખો દિવસ તમે સાથે રહેવાના હોવ અને તમને એક ચા શેર ના કરી શકો તો ત્યાં તમને મજા ના આવે. અને શાળા બીજું કશું થાય ના થાય, મજાની જગ્યા તો બનવી જ જોઈએ. એટલે અમે બધા છે તો એકદમ કુટુંબની જેમ બધા, અમારી કોઈ ઓફિશિયલી કહેવાય ને એવી સ્ટાફ મિટિંગો થતી જ નથી. એટલે બધી શાળાઓને જો આવી મજાની શાળા બનવું હોય તો આવી ઓફિશિયલી વાળું બધું બંધ કરી દેવાનું. અમે શું કરીએ કે અનૌપચારિક રીતે વાતો થતી જ હોય. બપોરે બધા સાથે જમવા બેસીએ, એટલે બાળકો જમતા હોય ને અમે બધા જમતા હોઈએ. થોડુંક બાળકોના મધ્યાહન ભોજનમાંથી થોડું લઈએ, બાકીનું બધા ઘરેથી થોડું ટિફિન લાવ્યા હોય, એટલે તારું શાક હું ખાઉં ને મારું શાક તું ખા. અમારે ત્યાં કોઈને તમે કહેવાનો ભાર નથી. અમે એકબીજાને તું તારીથી જ વાત કરીએ, બધા મિત્રોની જેમ જ રહીએ. અને એના કારણે શું થાય તમારું કે કોઈ કામ કશું આવે છે તો એ તમને ભારે લાગે નહીં. જે બોજો પડે શાળાઓ પર અત્યારે બોજો પડતો હોય જુદા જુદા પ્રકારનો, તો એ બોજો પડે નહીં. કારણ કે એ તો એ ઘર છે, ઘરની અંદર કશું કામ આવ્યું તો ઉજવી જશે, પ્રસંગ આવ્યો ઉજવાઈ જશે. તો અમે બધા ઉત્સવ ઉજવવાવાળા માણસો છે, અમારી લાઈફ જ સેલિબ્રેશન છે. એ ઠઠ્ઠા મસ્કરી થતી હોય, મજાક મસ્તી થતી હોય ને બધા જમતા હોઈએ. એટલે તમારે તો શિક્ષણ પણ ઉજવાય છે. હા, બધી એટલે મોટા મોટા જે ભાર રાખીએ આપણે કે હું કહું છું કેમ ન થાય, હું પ્રિન્સિપાલ છું આવો ભાર રાખીએ, અથવા તો કોઈ શિક્ષક છું હું આમ શિક્ષક છું મારું કહેલું કેમ ના થાય, આવા જો ભાર છોડી દે ને તો નવા નદીસર થાય એવું કંઈ જરૂર નથી. ઘણી બધી શાળાઓ બહુ જ સરસ કામ કરે છે, પણ મજાની શાળાઓ બની શકે જો બધા આપણે માણસોને, એટલે હું આમ કહું છું કે માણસને મળે તો શું કરે એ ખબર નહીં. આપણે બધાને બધી ખબર છે કે એક બિલાડી બીજી બિલાડીને મળે ને તો મ્યાઉ મ્યાઉ કરે, એક કૂતરો મળે તો વાવ વાવ કરે, બધું ખબર છે. આ એક માણસ બીજા માણસને મળે તો શું કરે, કારણ એ ખબર નહીં. તમે માણસ છો ને, તો બધાની ખબર રાખીને બેઠા છો. આપણે શું કરવું જોઈએ? માણસનો નેચરલ સ્વભાવ છે સ્મિત કરવું. કોવિડમાં આમ માસ્ક મારેલું હોય ને આ બધું કરેલું હોય તોય ખબર પડતી કે એને સ્માઇલ કર્યું, અને અજાણ્યા સામે એકદમ સ્મિત નીકળી જાય આપણું. તો આ તો આપણા રોજે રોજ મળનારા સાથીદારો છે, એમની ઉપર શું વેરઝેર છે લ્યા કે તમે એક સ્માઇલ પણ ના કરી શકો. તો એ સ્માઇલવાળું શરૂ થાય એટલે જેટલી સ્મિતની વાવણી થાય તો આ બીજા બધા જે નકામા રોપા છે એની મેળે સુકાતા જશે. બધી શાળાઓમાં મજા આવતી જશે. એક સવાલ રાકેશ મારે તમને એ પૂછવો છે કે તમે છેવટે તો ગુજરાત સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય છો અને શિક્ષક છો, તો એ જે બધા નિયમનો હોય
અને દાખલા તરીકે એવું કહેવાય છે કે પ્રાથમિક શિક્ષકો પાસે 100થી વધારે પ્રકારના કામ કરાવાય છે અને ડિજિટલ મજૂરિયા બનાવી દીધા છે ને આ કરો ને તે કરો ને આમ ને તેમ ને એવી બધી ફરિયાદો પણ થાય છે. મારે એ પૂછવું છે કે એ નિયમનોને સાચવીને પણ આ બધું થઈ શકે કે પછી એ ના સાચવીએ આપણે? એટલે આપણે છે ને ભારતમાં બંધારણમાં કોઈ પણ નિયમ આવે તો નિયમ સાચવી લઈએ છીએ આપણે, પણ ખરેખર જોવા જઈએ તો નિયમ મહત્ત્વનો નથી, એ નિયમ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય મહત્ત્વનો છે. એટલે આપણે ઘણા બધા નિયમ સાચવી લઈએ અને પેલો ઉદ્દેશ્ય મારી નાખીએ. મોટાભાગે તો એવું જ થાય છે કે નિયમો પડાય છે અને એની પાછળની ભૂમિકા ખોવાઈ જાય છે. એટલે અમને સદભાગ્યે આમ આવું, અને તમે એકદમ સાચું કહ્યું કે હું બીજા બધા રાજ્યોના શિક્ષકોને મળું અને આ બધા મળું ને ત્યારે મને ધારો કે હું કહું છું જોશી સાહેબ છે, પંડિત સાહેબ છે, તો એવા બધા અધિકારીઓ, ઘણા બધા અધિકારી, અમારા ઘણા બધા ડીપીઓઝ રહી ચૂક્યા હોય, આ બધા લોકોના કોલ આવે તો મારી જોડે એકદમ સહજતાથી વાત કરે તો બીજા રાજ્યોના શિક્ષકોને પચે નહીં कि यार आपके स्टेट के डायरेक्टर सीधे ही एक टीचर को फ़ोन कर देते हैं और आपसे ये पूछते हैं. તો ગુજરાતનું સદનસીબ એ પણ છે કે આવા ઘણા બધા એવા અધિકારીઓ છે કે જેના કારણે એમણે આવા છોડને સુકાવા નથી દીધા. હજુ સુધી અમને નવા નદીસરમાં અમે કશુંક નવું કર્યું હશે તો એને સધિયારો આપવા માટે કે અચ્છા આ કરી જુઓ ને આ બરાબર છે, આ તમે કર્યું એ. હું કહું ને કે અમે બ્લોગ બનાવ્યો તો 2008ની વાતમાં, રમતમાં બ્લોગ બનાવી દીધો. ત્યારે બ્લોગ એટલે શું ખબર નહોતી, તો એવો બ્લોગ બનાવ્યા પછી ખબર પડી કે ભાઈ અમિતાભ બચ્ચને હોય એ જ અમે જે દિવસે અમારો બ્લોગ બનાવ્યો એ જ દિવસે અમિતાભ બચ્ચને પણ બ્લોગ બનાવ્યો. એ સમયમાં બ્લોગ બનાવ્યો અને અમે રમતમાં બધું લખતા કે અમારી શાળામાં આમ કર્યું, આજે તેમ થયું, આવું થયું, એવું થયું, બધું લખતા હતા અને ફોટો નાખીને આ બધું કરતા હતા. એ વખતના રાજ્યના મુખ્યમંત્રીને, હાલના આપણા વડાપ્રધાને, એમના એક ટીવીના વક્તવ્યમાં અમે પણ સાંભળતા હતા અને એમણે એવું કહ્યું કે બની શકે કે અમારી સરકારની વેબસાઇટ અપડેટ થાય ના થાય, પણ આપણા શિક્ષકો શું કરી શકે એની તાકાત જોવી હોય તો આ નવા નદીસર પ્રાથમિક શાળાનો બ્લોગ જોવો જોઈએ અને વાંચવો જોઈએ. આવા મુખ્યમંત્રી મળ્યા છે તો પછી અમને આડા ફાટતા કોઈ રોકી શકે? એ જ મને અહીંયા પછી 1-2 વાર એમને રૂબરૂ પણ મળવાનું થયું. હવે બહુ મજેદાર કિસ્સો થાય. એમને પહેલી વાર મળવાનું થયું, આવી રીતે એક તાલીમમાં આવ્યા હતા અને પછી એમણે બધું કહ્યું કે શિક્ષક તરીકે આપણે આવું આવું કરવું જોઈએ, એવું બધું વાત કરી. અને પછી કહ્યું તમારે જે પ્રશ્ન હોય પૂછવો હોય પૂછો. એટલે મેં પૂછ્યું કે જુઓ, આજે તો તમે નરેન્દ્ર દામોદરદાસ મોદી અલ્પવિરામ મુખ્યમંત્રી ગુજરાત છો એટલે આવી સલાહ આપો, બરાબર છે, પણ મારે તો એ જાણવું છે કે જો નરેન્દ્ર દામોદરદાસ મોદી શિક્ષક નવા નદીસર પ્રાથમિક શાળા હોય તો શું કરે, એ મને કહો, એ કરી બતાવવું છે. તો એમણે બહુ ડિટેલમાં કહ્યું કે હું આ શાળાને એક લર્નિંગ સેન્ટર બનાવું કે જ્યાં બીજા લોકો પણ શીખવાઈ શકે. આવું બધું એમણે ખાસું બધું કહ્યું હતું. એ વાતના 15-17 વર્ષ પછી એમના નિવાસ પર મળવાનું થયું અને ત્યારે એટલે આમ સામાન્ય રીતે 15-17 વર્ષ પછી મળતા હોય તો આપણે કદાચ આપણે બે એકબીજાને કાં તો ના ઓળખી શકીએ આટલી વાતો કર્યા પછી પણ. એટલે મને કે કેવું છે ભાઈ, બધું મજામાં? એટલે પહેલી તો ખબર પડી કે અચ્છા એમને ખબર છે કે આ ગુજરાતનો છે, પણ તોય ક્યાં મળવાનું થયું હતું? એમના ઘરે. એટલે દિલ્હી કે અમદાવાદ? દિલ્હીમાં મળવાનું થયું હતું. એટલે નેશનલ એવોર્ડ માટે ત્યાં ગયા હતા અને પછી એમણે કહ્યું હતું કે કેટલાક શિક્ષકોને મારે મળવું છે. એટલે મને એમ થયું કે આપણને તો ના જ ઓળખે ને, પણ અમે ત્યાં ગયા અને પછી એટલે કેમ છે ભાઈ, બધું મજામાં? એટલે પહેલો વિચાર આપણને શું આવે ખબર? આ તો એમની પાસે યાદી આવી જ ગઈ હોય તો એમને ખબર પડી હશે કે આ એક ગુજરાતનો છે. પછી બધી વાતચીત બીજી બધી ચાલીને પછી કે આમ શું બીજું પંચમહાલમાં હોય બધું શાંતિ ને? હા બધું શાંતિ મેં કરું. એટલે પંચમહાલ પણ ખબર છે હજુ. પછી કે સ્કૂલ બદલી નહીં ને? ના ના નથી બદલી. બસ બહુ સરસ કર્યું. લો કેટલું સરસ થઈ ગયું, નવા નદીસરથી નેશનલ એવોર્ડ. એટલે મને, અને બીજું કે મારું ઓફિશિયલ ગામનું નામ તો નદીસર છે, કારણ કે નવા નદીસર તો ગામ જ નથી, પંચાયત નદીસર છે. આ તો એનું નાનું પરું છે. તો મારું પેલી જે પ્રોફાઇલ બને એમાં તો નદીસર લખેલું આવે. અને પછી એના પછી 1-2 વાર બીજા નીપામાં ને NCERTમાં એ બધામાં કામ કરવાનું થયું ને કેટલાક IAS અધિકારી મળ્યા અને મેં જેવું નવા નદીસર કહું એટલે તરત જ કહે આપકી બાત તો PM ने हमें बताई थी कि उनका ये मैगज़ीन ट्रांसलेट करके भी पढ़ो. ત્યારે આપણને થાય કે એટલે, અને ઘણા બધા અધિકારીઓએ આ બધા પ્રયોગોનું ડોક્યુમેન્ટેશન થયું છે. ત્યાં દિલ્હી પણ થયું છે. આપણે અહીંયા બાયસેગના સ્ટુડિયો પર શાળા વિશેની વાતો કેટલી વાર અમે જુદી રીતે જરાક દૈનિક નોંધપોથી જુદી રીતે લખીએ છીએ. તો એ બધાનું એટલે મને એવું છે ને કે ગુજરાત પાસે આ તાકાત છે ટુ સેલિબ્રેટ ધ ઇનોવેશન. એટલે એનો અર્થ એ થયો કે જો શિક્ષક ધારે
હા, ઉદ્દેશ્ય જાળવી રાખે તો નિયમની પરવાની બહુ ચિંતા નથી હોતી. એટલે જેમ કે દૈનિક નોંધપોથીનો ઉદ્દેશ્ય છે કે શિક્ષક આયોજન કરીને જ વર્ગખંડમાં જવો જોઈએ. પછી જરૂરી નથી પેલી ખાના પાડેલી હોય એમ જ આયોજન કરે. એના આયોજનમાં જો મુદ્દા દેખાતા હોય તો એ કામ બરાબર જ છે. અને આવું અમે ડિજિટલ કામમાં પણ અમે છોકરાઓને કમ્પ્યુટર શીખવાડવાનો જ હોય છે. તો જે છોકરાને કમ્પ્યુટરનો અમે કોર્સ ડિઝાઇન કરેલો છે નાનકડો અમારી શાળા કક્ષાએ, કે જેને આટલું આવડી જાય ને એને પછી એનું ખેલ મહાકુંભનું ફોર્મ તારે જાતે ભરવાનું, ચેસ રમત તારે જાતે ભરવાનું, U++ની એન્ટ્રી તું ચાલ આટલા ધોરણની તું કરી દે. અમારા દરેક શિક્ષક પાસે ડિજિટલ મેનેજર્સ છે. છોકરાઓથી જેનું કમ્પ્યુટરની સ્કિલ બરાબર આવડી જાય તો વગર કામનું ટાઈપિંગ નહીં કરવાનું, એને સાઇટ્સ ઓપરેટ કરતા, એનું ફોર્મ ભરતા, એનું NMMSનું ફોર્મ ભરતા, એ બધું આવડવું જોઈએ. તો એ પણ બધું શીખવાનું શરૂ કર્યું. તો એવા કેટલાક કામ એમ પણ હળવા થઈ જાય, જબરજસ્ત શીખવાનું પણ થઈ જાય. ફિર થોડીક પરિવારની વાત કરો, તમારા પરિવારની વાત કરો ને થોડી. હા, પરિવાર તો એટલે મમ્મી પપ્પા છે, પત્ની, એક દીકરો છે જે પણ એજ્યુકેશન ફિલ્ડમાં જ આવવાનો છે. પપ્પાનું નામ શું? પપ્પાનું નામ ચંદ્રકાંત છે, એટલે બધા ચિમનભાઈથી ઓળખે છે. અને મમ્મીનું નામ, એ શું કરતા હતા? એ ડ્રાઇવિંગ કરતા હતા. અને હું બહુ બધાને કહું છું કે મારા પપ્પા મને શાળાએ તો મૂકવા આવતા હતા જ, પણ હજુ લેવા મૂકવા આવે છે. કારણ કે મારે અહીંયાથી ઘરે જવાનું હોય તો એ મને લેવા માટે આવશે. હા, હજુ ડ્રાઇવિંગ એમનો શોખ છે તો એ આવીને મને લઈ જાય. એટલે મને લેવા મૂકવા આવવું હોય વહેલી સવાર, પછી અમારે ત્યાં અંદર જવાનું કશું મળે નહીં, તો હાઈવે પર લેવા મૂકવાનું કામ હજુ પપ્પા કરે છે. મમ્મી પાસેથી મને જે મળ્યું છે એ વાંચવાનો શોખ મળ્યો છે. શું નામ મમ્મીનું? શારદાબેન નામ છે, સરસ્વતી જ છે. સરસ્વતી. તો એની પાસેથી વાંચવાનો શોખ મળ્યો છે. પત્ની ને સાસુ ને સસરા ને આ બધા ભેગા થઈને, હું તો આખો મારા જે સમાજ છે એનું પણ વાત કરીશ કે એ બધાએ જે, એટલે હું કહું ને કે આમ નસીબદાર એવી રીતે હોઉં કે મેં છોકરાઓ ભણાવવા માટે જે સમય આપ્યો છે તો આ બધા લોકોએ બીજી બધી જવાબદારી ઉપાડી લીધી છે. એટલે આપણે આવી રીતે બહાર પણ ફરતા હોઈએ, શાળામાંથી સાંજે 7 વાગે 5 વાગે છૂટ્યા પછી 2 કલાક વધારે કામ કરીને પાછા જતા હોઈએ 7 વાગે, અને એ વખતમાં બીજું બધું જ મેનેજ કરી લેવું, એટલે એનો પણ રોલ છે. શું નામ તમારા જીવનસાથીનું? નામ છે રાગીના, RAGINA. રાગીનાબેન. એકદમ નવું નામ છે. અને એ શું કરે છે? એ શિક્ષક જ. ના, એ શિક્ષક જ છે. અને તમારી સાથે છે? ના, એ મારા નજીકમાં છે, વતનમાં રહીએ છીએ ત્યાંથી નજીક. દીકરો કેવડો છે? દીકરો ગીતાંશ છે. ગીતાંશ. અને 24 વર્ષ એની ઉંમર છે. અને એને આ GSET ને બધું પાસ કરી દીધું છે. મેથેમેટિક્સ સાથે એને MSc પૂરું કર્યું છે અને હવે MEdના છેલ્લા વર્ષમાં છે. એટલે આમ તો પરીક્ષાઓ તો બધી પાસ કરી દીધી છે, પણ હું એવું મજાકમાં કહેતો હોઉં છું કે તેરા બાપ કમા રહે તબ તબ પઢ લો. એટલે એ ભણે જાય છે. પણ એટલે એક કુટુંબ તરીકે અથવા તો સોસાયટી તરીકે એક લર્નિંગ સોસાયટી હોવાનો ફાયદો મળ્યો છે. એટલે આપણે ધ્યાનથી કશુંક વાંચતા લખતા હોઈએ તો ઘરના બધા પરિવારો એને કામ ગણે છે. નહીંતર તો તમે આટલા પુસ્તકો લખેલા તમને ખબર હશે કે વાંચવું લખવું તો કોઈ કામ ગણતું જ નથી, અને વિચારવાને તો જરાય નહીં ગણતું. એટલે આપણે કોઈક વિચારમાં હોઈએ તો ઘરના સભ્યો એ ઓળખી શકે છે કે આ કંઈક વિચારે છે તો હમણાં ડિસ્ટર્બ ના કરીએ. તો એટલે પરિવાર છે, સમાજ છે, મારું જે આખું ફળિયું છે, તો એ બધા. એટલે આમ જોવા જઈએ તો તમારા વિદ્યાર્થીઓ સાથેનું પણ પરિવાર, આખું ગામ પરિવાર, અને આ જેને આપણે પરિવાર તરીકે કહીએ છીએ એ પરિવાર. બિલકુલ. એટલે એ બધામાં તમે આનંદ સાથે, એટલે નહીંતર થાય નહીં. મારા કેટલા બધા મિત્રો છે કે એ બધા લોકોએ મારી આર્થિક ને બધું સંભાળી લીધું છે. સંજય કરીને એક મિત્ર છે, એ શિક્ષક નથી, વેપારી છે, તો એ મારા કેટલાક પાસાઓ એની મેળે સંભાળી લીધા. એટલે એ બધું એ કામ ન કરે, કેટલાક કામ એ જો ન કરી દે કે મારે ત્યાં સોલર પેનલ નખાવવાની છે કે હું કરાવી દઉં છું, આ બધું બેંકમાં આવવા જવાનું, લોન કરાવવાની, આ બધા એ બધું એવું ના કરે તો મારે આ બધામાંથી સમય ત્યાં જે આપવો પડતો હતો. એટલે આ બધા લોકોનો ફાળો છે. મને એવું લાગે છે કે દુનિયા કેટલી કનેક્ટેડ છે. એકદમ સાચી વાત છે. આ બધા ના કરે તો પેલા કેવી રીતે બધા મદદ કરી રહ્યા છે. આમ તો આ ઇન્ટરવ્યૂ હજી હું 1 કલાક આરામથી લંબાવી શકું એવી લાલચ પણ થાય છે, પણ છેલ્લો સવાલ પૂછું કે જીવનમાં કોઈ એવું સ્વપ્ન ખરું તમારા જીવનમાં? હા, એટલે સ્વપ્ન એવું તો ના કહું, પણ મને સતત એવું છે કે જે નવા નદીસર છે તો એ જેમ શાળા તરીકે બહુ જ બધા લોકો એ શાળાને આમ સારી ગણે છે કે ભાઈ મજાની જગ્યા છે શાળા, તો એ જોવા માટે પણ આવે છે, શીખવા માટે પણ આવે છે. કેટલાક લોકો 3-3, 4-4 દિવસ સુધી રોકાઈને પણ શીખે છે કે ભાઈ આવું કરાય, આ ન કરાય, આમ કેવી રીતે કરાય, એવું શીખે છે. એવો વિચાર ખરો કે આ બધામાંથી જ્યારે આ બધા અમારા ફળ એ ગામમાં જાય અને પછી દુનિયા જોવા આવે કે ગામ તરીકે કેવી રીતે જીવાય,
એવું થાય ખરું કે આમ એવું મોટું સ્વપ્ન કે એવું તો ના કહું, પણ મનમાં એવું થાય ખરું. અને આમ જો ઇક્વેશન બેસાડવાની હોય બરાબર કરીને કે એક્સ બરાબર વાય કરવાનો હોય, તો જો આ શાળામાં શીખ્યા હોય એ બધા લોકો જે વિસ્તારમાંથી શીખ્યા છે, તો એ બધા લોકો એક એવું જગત રચવા તો જોઈએ. ધારણા હોય ને કે ભાઈ આમ થશે તો આમ થશે, તો જે લોકો મજાથી સાથે મળીને જીવતા શીખ્યા છે એ લોકો મોટા થઈ અને પછી એક એવું ગામ બનાવે કે બધા આવે કે ભાઈ ચાલો ને એ ગામ જોઈ આવીએ, એ લોકોએ શું કર્યું છે આપણે જોઈ આવીએ અને આપણે પણ કરીએ. કેટલી સરસ વાત, તમારી ભાવના પણ કેટલી ઉમદા છે. તો આ હતા રાકેશભાઈ. મને કોઈ સવાલ પૂછે ને કે પ્રાથમિક શિક્ષક કેવો હોય, તો હું એના લક્ષણો ના ગણાવું. આ મુલાકાત પછી તમે પણ મારી સાથે સંમત થશો કે હું એમ જ કહું કે આ રાકેશભાઈ જેવો પ્રાથમિક શિક્ષક હોવો જોઈએ. ખરેખર પ્રાથમિક શિક્ષણ જે પ્રદેશનું, જે રાષ્ટ્રનું બરાબર હોય, ગુણવત્તાવાળું હોય, એનું સ્તર બરાબર હોય, પછી એ દેશે કે એ પ્રદેશે કશી ચિંતા કરવાની હોય જ નહીં. અને આ બધી વાતો સાંભળ્યા પછી આપણને એમ થાય કે કાશ આખા ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ આવું હોય. રાકેશભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા, અમને ખરેખર ખૂબ આનંદ છે. અને ભવિષ્યમાં બીજી વાર પણ હું તમને બોલાવીશ અને પ્રાથમિક શિક્ષણની હજી થોડીક બીજી વાતો પણ મારે તમારી સાથે કરવી છે. તમારો આભાર માનું છું અને આનંદ વ્યક્ત કરું છું. હા, બસ મને પણ આનંદ છે. અને બસ તમે આવી જ રીતે હકારાત્મકતાના ફુવારા અમારા બધા પર છાંટતા રહો, કારણ કે જીવવા માટે ભય સ્થાનો તો ઘણા છે, પણ ઉડી શકાય એવા માણસો ઓછા છે. એટલે તમે પણ આવી જ રીતે ઉડી શકાય સમાજને એવું બતાવતા રહો. એટલે અને તમને મારે મળીને પણ આનંદ તમને વધારે એટલા માટે મળવું પડશે કે મારાથી એક એવો સંકલ્પ થયો છે કે 2035 સુધીમાં ગુજરાતના પ્રાથમિક શિક્ષણ માટે જ કામ કરવું છે. એટલે 2035માં જ્યારે ગુજરાત પોતાનો અમૃત મહોત્સવ ઉજવતું હોય, 75 વર્ષ 1960થી 2035, ત્યારે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ જેમ તમારા ગામમાં લોકો સમજવા આવે છે એવી રીતે ગુજરાતમાં સમજવા આવે, એ સ્તરે પહોંચાડવું એવો એક સંકલ્પ કર્યો છે. અને એટલે તો તમને વારંવાર મળવું પડશે. ચોક્કસ, મારા માટે આનંદની વાત છે. ખૂબ ખૂબ આભાર.